ચાલો વિદ્યાર્થી મિત્રો જીવનમાં આગળ વધીએ એક નવા ચેપ્ટર સાથે ગુરુત્વાકર્ષણ જેના આપણે પીવાયક્યુઝ ગણવાના છે સિન્સ 1988 થી માંડીને 2022 સુધી પૂછાઈ ગયેલા બધા જ ક્વેશ્ચન આપણે વન બાય ગણીશું ખરું આનું રિવિઝન મેં તમને કીધું છે એ પ્રમાણે આના આગલા લેક્ચરમાં આપણે ચેપ્ટર 8નું થિયરીનું રિવિઝન બિલકુલ કરી ચૂક્યા એનો દરેકે દરેક કોન્સેપ્ટ દરેકે દરેક ફોર્મ્યુલા આપણે જોઈ ગયેલા છીએ બરાબર છે એટલે આ લેક્ચર જોયો ના હોય તો આના ડિસ્ક્રિપ્શનમાં જવાનું અને થિયરી રિવિઝનનો પહેલા એમસીક્યુ જોવાનો કોન્સેપ્ટ ક્લિયર થાય પછી જ એમસીક્યુ ગણવાનો પ્રયત્ન કરવાનો ચાલો ટાઈમ બગાડ્યા વગર સીધા જ પહેલો ક્વેશ્ચન સૂર્યથી બે ગ્રહો વચ્ચેના અંતરો ભાઈ એકનું અંતર r1 આટલું છે બીજાનું અંતર r2 આટલું છે તો તેમના પરિભ્રમણનો આવર્તકાળ કેપ્લરના ત્રીજા નિયમ પરથી આવર્તકાળનો વર્ગ બરાબર r નો ક્યુબ તો આપણે કેવું હોય તો t ચલે છે r ની 3/2 ઓકે તો આવર્તકાળનો ગુણોત્તર t1/t2 બરાબર વર્ગમૂળમાં સમપ્રમાણમાં છે માટે r1/r2 ની 3/2 r1 કેટલું છે r1 છે 10^13 છેદમાં r2 કેટલું છે 10^12 ની 3/2 એટલે r હશે 10 અને એની 3/2 પહેલા આનું વર્ગમૂળ નીકળે તો √10 અને એની 3 એટલે આ 10 √10 થાય √10 તો 10 આન્સર આપણો આવી જાય સેકન્ડ સૂર્યથી પૃથ્વીનું સૌથી મોટું અંતર r1 અને સૌથી નાનું અંતર r2 છે જ્યારે તેને સૂર્ય સાથે જોડતી રેખા તેની મુખ્ય અક્ષને લંબ હોય ત્યારે તેનું સૂર્યથી અંતર આ ધ્યાન રાખજો બચ્ચાઓ આ કદાચ ઉપવલયના ઉત્કેન્દ્રતા ઉપરથી ગણાશે એટલે આ તમારા સિલેબસમાં થોડોક નથી એવું એક રીતે કહી શકાય છતાં પણ આપણે ગણી કાઢીએ આવું પૂછાવાની શક્યતા બહુ ઓછી છે છતાં પણ આપણે એકવાર ગણી નાખીએ હવે આવ્યો છે તો ગણી જ નાખીએ કે માની લો કે આ સન છે સનથી સૂર્યનું સૌથી મોટું અંતર r1 એટલે કે જ્યારે પ્લેનેટ અહીં હશે ત્યારે પૃથ્વીનું સૌથી મોટું અંતર આ હશે સનથી કેટલું r1 અને સૌથી ઓછું અંતર આ હશે r2 આપેલું છે આને આપણે એની પ્રધાન અક્ષ કહીએ છીએ 2a અને આને આપણે એની કઈ અક્ષ કહીએ છીએ ગૌણ અક્ષ બરાબર છે અને એનું અંતર છે 2b તો આનું અડધું થશે આટલું b જેટલું અને આનું અડધું થશે a જેટલું અને જ્યારે પૃથ્વી એમને મુખ્ય અક્ષને લંબ રૂપે સૂર્યથી આવ્યો એટલે પૃથ્વી અહીંયા હોય ત્યારે આપણને કહે છે એનું આ અંતર શોધવાનું છે x ભાઈ યાદ રાખજો અહીંયાથી અહીં સુધીનું અંતર એને નાભિલંબની લંબાઈ કહેવાય આ અંતર x તો આ અંતર પણ જો x લઈ લઉં તો એને નાભિલંબ કહેવાય હવે આ તમારે બાયોલોજી વાળાઓને કદાચ ના આવે પણ અત્યારે આપણા ક્રમમાં આવ્યો છે એટલે હું ગણાવી દઉં છું ભાઈ નાભિલંબની લંબાઈ થાય 2b² / a પણ આપણે તો અહીંયા અડધી લંબાઈ જ જોઈએ છે એટલે આ થશે 2b² / a તો આપણે ખાલી અંતર જોઈએ છે x બરાબર b² / a તો મારે આટલી વસ્તુ શોધવાની રહી એક b શોધવાનું રહ્યું એક a શોધવાનું રહ્યું તો ઉપવલયમાં આવે છે આ r1 અંતર કેટલું હશે ભાઈ r1 અંતર એક સૂત્ર છે 1 + e એટલે ઉત્કેન્દ્રતા થાય અને ઇન્ટુ a અને r2 અંતર થશે 1 - e ઇન્ટુ a અને a અને b વચ્ચેનો સંબંધ તો 1 - e² ઇન્ટુ a² બરાબર b² થાય બરાબર છે ચાલો આના ઉપરથી કંઈક મેળવવાનો પ્રયત્ન કરીએ આ બેનો ગુણાકાર થઈ જાય તો r1 r2 બરાબર 1 - e² ઇન્ટુ a² એટલે આ b² થઈ ગયું તો ભાઈ b² થઈ ગયું r1 r2 ઓકે તો ત્યાં આપણું b² આવી જશે r1 r2 અને મારે જોઈશે x એટલે આ થઈ ગયું તમારું r1 r2 અને મારે જોઈએ છે a હવે a કેટલું થશે ભાઈ આ ટોટલ અંતર છે આટલું r1 આટલું r2 અને ટોટલ અંતર 2a તો 2a બરાબર તમારું થશે r1 + r2 માટે a બરાબર થઈ જશે r1 + r2/2 તો અહીંયા મૂકી દઉં r1 + r2/2 આ બે ઉપર જતા રહેશે માટે તમારું x અંતર આવી ગયું 2r1 r2 / r1 + r2 ભાઈ આટલો જવાબ આવવો જોઈએ આટલું અંતર જ્યારે પૃથ્વી એના ગતિપથ પર પ્રધાન અક્ષને લંબ રૂપે સૂર્યથી અંતરે હોય ત્યારે આ અંતર એને આટલેથી આટલું અંતર નાભિલંબ કહેવાય નાભી કહેવાય અને એને લંબ તો નાભિલંબની લંબાઈ હશે 2b² a / a પણ આપણે તો આટલું જ અંતર જોઈશે એનું અડધું જોઈશે અને આ અંતર તમારું થશે 1 + e ઇન્ટુ a આટલું અંતર થશે 1 - e ઇન્ટુ a અને r1 + r2 કરીશું તો 2a ગુણાકાર કરી નાખીશું
તો 1 માઇનસ ઈ સ્ક્વેર એ સ્ક્વેર એટલે બી સ્ક્વેર કહેવાશે. તો આપણે ત્યાં રિપ્લેસ કરી શકીએ. તો આપણો જવાબ આવી ગયો છે સી. ઠીક છે, આ ક્વેશ્ચન નીટમાં પૂછવાની શક્યતા ઓછી, બહુ જ ઓછી. 3. બે પદાર્થ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ આના સમપ્રમાણમાં છે. ભાઈ ગુરુત્વાકર્ષણ બળ ચલે છે 1/r. વાસ્તવમાં તો 1/r² ના પ્રમાણમાં છે, પણ એવું માની લો કે કદાચ r ના પ્રમાણમાં છે, જ્યાં r બે પદાર્થો વચ્ચેનું અંતર. તો ઝડપ, ભાઈ આપણને ખબર છે કે જો બે પદાર્થ કોઈ પદાર્થ બીજા પદાર્થની આજુબાજુ ભ્રમણ કરતો હોય તો એને કયા બળની જરૂર પડશે? કેન્દ્ર ત્યાગી બળ. આભાસી રીતે કેન્દ્ર ત્યાગી બળની જરૂર પડે, અને એ જ્યારે ગુરુત્વાકર્ષણ જેટલું થાય તો જ એ ભ્રમણ કરી શકે. તો ભ્રમણ કરી શકે માટે 1/mv²/r બરાબર ગુરુત્વાકર્ષણ બળ. પણ ગુરુત્વાકર્ષણ બળ તો આના સમપ્રમાણમાં, એટલે હું ચલન દૂર કરું તો મારથી આવું લખાય k/r. તો ગુરુત્વાકર્ષણ બળ બરાબર k/r, r કેન્સલ, તો v² બરાબર k/m. પણ આ તો બધું કેવું છે? અચળ છે. આ તો બધું અચળ છે, માટે એ r ઉપર આધારિત જ નથી. ઝડપ એ ત્રિજ્યા પર આધારિત નથી. આપણો જે ન્યૂટનનો નિયમ છે, ન્યૂટનના નિયમમાં બળ ચલે છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, વર્ગના વ્યસ્ત. એટલે એક r નીકળી જતા અહીંયા r રહેતો તો. પણ આપણને એક નવી શરત આપી છે કે ગુરુત્વાકર્ષણ બળ 1/r ના પ્રમાણમાં છે, 1/r ના પ્રમાણમાં. ચલન દૂર કરું તો k આવે, k/r એ જ આપણું કેન્દ્ર ત્યાગી બળ. r નીકળી ગયા તો ઝડપ r પર આધારિત નથી. 4. એક ઉપગ્રહની નિષ્ક્રમણ ઉર્જા 11 કિલોમીટર પર સેકન્ડ છે. જો ઉપગ્રહને ઉધ્વ દિશા સાથે 60 ડિગ્રીના કોણે ફેંકવામાં આવ્યો હોય તો પણ આપણે સમજાઈ ચૂક્યા કે ભાઈ પૃથ્વી કયું છે? પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે. એટલે પદાર્થને તમે આમ ફેંકો કે આમ ફેંકો કે આમ ફેંકો, બહાર નીકળવા માટે આપવો પડતો વેગ દરેક કિસ્સામાં સરખો જ હોય. તો તમે સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીએ ફેંકો કે 60 ડિગ્રીએ ફેંકો કે 90 ડિગ્રીએ ફેંકો, દરેક કિસ્સામાં નિષ્ક્રમણ ઝડપ સમાન જ હશે. 5. સૂર્યની આસપાસ એક ગ્રહ ઉપવલય આકારની કક્ષામાં ગતિ કરે છે. ટી કોણ છે? VEL. ટી તરીકે ગતિ ઉર્જા છે, આ ટી છે. સ્થિતિ ઉર્જા V છે, કુલ ઉર્જા E છે, અને કોણીય વેગમાન L છે. ભાઈ આનું સંરક્ષણ થશે, આપણે ભણી ગયા. ગ્રહો સૂર્યની આજુબાજુ ફરતા હોય ત્યારે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય જ. કુલ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. હા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનું સંરક્ષણ થવું જરૂરી નથી. તો આપણે વાંચીએ. ટીનું સંરક્ષણ થાય છે, ખોટું. ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. V હંમેશા ધન, ખોટું. ભાઈ વીનું સ્થિતિ ઉર્જા હંમેશા ધન ના હોય, ઋણ હોય. સૂત્ર ભણી ગયા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? સ્થિતિ ઉર્જા -gmem/r. આ પૃથ્વી માટે લખ્યું. માની લો કે સૂર્યની આજુબાજુ લખીએ તો સૂર્ય માટે શું લખી શકાય? GMSMP, P ફોર પ્લેનેટ, અને R. એટલે સ્થિતિ ઉર્જા ઋણ આવશે, ખરું? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે આપણને નહીં આવે. કુલ ઉર્જા હંમેશા ઋણ. હા, 100% સાચી વાત. કારણ કે કુલ ઉર્જા એટલે ગતિ વત્તા સ્થિતિ. પણ આ પદાર્થ બંધનમાં હોય, અને બંધનમાં હોય એટલે મેં હમણાં સમજાયેલું, યુનું મૂલ્ય તમને ઓલવેઝ ઋણ જ મળે, ખરું? ડી, એલનું સંરક્ષણ થાય પણ એલની દિશા બદલાતી રહે. એટલે સંરક્ષણ થવાનો મતલબ શું? દિશા પણ એ જ રહે, દિશા પણ એ જ રહે, બરોબર છે? સંરક્ષણ થવું મતલબ સદિશ રાશિ હોય તો. એટલે આ પણ ખોટું છે. એલનું સંરક્ષણ થાય, એનું મૂલ્ય પણ ના બદલાય, દિશા પણ ના બદલાય. ઓકે, તો આપણો જવાબ અહીંયા હંમેશા ઈ ઋણ હશે. 6. એમ દળનો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની ફરતે v ઝડપથી પરિભ્રમણ કરે છે, તો તેની કુલ ઉર્જા યાદ કરો. ઉપગ્રહમાં મેં સમજાયું, ભાઈ ઉપગ્રહ માટે કુલ ઉર્જા એ એની ગતિ ઉર્જાની માઇનસ જેટલી અને સ્થિતિ ઉર્જાના હાફ મૂલ્ય જેટલી. તો અહીંયા આવી જઈએ કે કુલ ઉર્જા ગતિ ઉર્જાની માઇનસ જેટલી. એટલે પણ ગતિ ઉર્જા તો શું છે? 1/2 mv². 1/2 mv² એ તો ધન હોય, પણ કુલ ઉર્જા એટલી જ ઋણ હોય, યાદ રાખવાનું. કોઈ ઉપગ્રહ જ્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ભ્રમણ કરતો હોય તો જેટલી એની ગતિ ઉર્જા હોય એટલી જ માઇનસમાં એની કુલ ઉર્જા હોય. 7. એક રોકેટમાં સેકન્ડ લોલક લગાડેલું છે. તેનો આવર્તકાળ જ્યારે રોકેટ છે એમાં એક લોલક લગાડેલું છે. ભાઈ લોલકના આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π√L/g. ઇક્વિવેલેન્ટ કહેવાય. હવે જો રોકેટ ઉપર ચડે એ પ્રવેગથી તો આને આભાસી પ્રવેગ નીચે મળે, તો નીચે પ્રવેગ g+a થઈ જાય. જો રોકેટ નીચે જતું હોય એ પ્રવેગથી, રોકેટ નીચે તો જાય જ નહીં, બરોબર છે, પણ નીચે જતું હોય તો એનો g- આવે. તો તમારે શું કહે છે કે
આવર્તકાળ, જો રોકેટ ઉપર જતું હશે પ્રવેગી ગતિ કરતું કરતું, જો રોકેટ પ્રવેગી ગતિ કરતું કરતું ઉપર જાય તો પરિણામી અસરકારક ગુરુત્વ પ્રવેગ G+a થઈ જાય. G વધી જાય તો આવર્તકાળ ઘટી જાય. ખરો? તો આવર્તકાળ ક્યારેક ઘટે છે એવું પૂછ્યું છે. ભાઈ ઘટે છે ક્યારે? જ્યારે અહીંયા વધારો થાય. વધારો ક્યારે થાય? જ્યારે એ અચળ પ્રવેગથી અથવા પ્રવેગથી ઉપર ચઢે ત્યારે. પ્રવેગથી ઉપર ચઢે ત્યારે. 8મું, પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા આર છે. પૃથ્વીની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ ઓમેગા છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ G છે. તો ભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, એટલે ભૂસ્થિર ઉપગ્રહ કીધો છે. ભૂસ્થિર ઉપગ્રહ, હું તો એક જ સૂત્ર જાણું. આ કઈ જગ્યાનો ગુરુત્વ પ્રવેગ છે? સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ છે. અને ભૂસ્થિર ઉપગ્રહની વાત થાય છે, ખરું ને? તો આપણે એની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા જોઈએ છે. તો અહીંયા આપણે સૂત્ર ભણી ગયા કે ભાઈ એના ઉપર લાગતું કેન્દ્ર ત્યાગી બળ બરાબર એનું વજન બળ, પણ આપણે સપાટીના સાપેક્ષમાં જોઈએ છે, ખરું ને? આપણે તો એની સપાટીની સાપેક્ષમાં જોઈએ છે, કારણ કે આ તો ભૂસ્થિર ઉપગ્રહ તો અમુક ઉપર હશે, ખરું? ઉભારો અને ભૂસી નાખીએ તો પછી. તો ભાઈ ભૂસ્થિર ઉપગ્રહ માટે આપણે અહીંયા એક સૂત્ર લખ્યું હતું આવર્તકાળનું. શું લખ્યું હતું આવર્તકાળનું સૂત્ર? T² બરાબર 4π² G me, એટલે પૃથ્વીનું દળ અને એનો ઘન થઈ જશે. આ ચાલો આને આવું લખીએ, આને નીચે લઈએ તો આ થઈ ગયું G me r³ બરાબર 4π² T². ભાઈ આને ઓમેગા સ્ક્વેર કહેવાય. શું કહેવાય? ઓમેગા સ્ક્વેર. આને અહીં મોકલો, આને નીચે લાવો તો r³ બરાબર G me ઓમેગા સ્ક્વેર. r³ બરાબર, પણ મારે જુગાડ કરવાનો છે r નો. તો એક કામ કરીએ, r³ બરાબર G me r² કરી નાખું. જો મેં r² વડે ગુણ્યા અને r² વડે ભાગી નાખ્યા. r² વડે ગુણ્યા r² વડે ભાગી નાખ્યા. અપોન 1/ω² તો છે જ. આ કોણ થઈ ગયો? આ થઈ ગયો પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ. તો r³ બરાબર G r² ω². અને તમારે એનું અંતર જોઈતું હોય તો પછી ભ્રમણ કક્ષાની ત્રિજ્યા એટલે 1/3. આ જે છે એની 1/3 આવી જાય. ક્યાં છે આવો જવાબ? Gr² ω² ની 1/3. બરોબર છે. જોઈ લો ફરી એકવાર. T² બરાબર 4π² G me r³. તો r³ ને કરતા બનાવી દેશો તો શું બનશે? G me ω² થઈ જશે. ઓકે, બરોબર છે. આપણો આન્સર ચેક કરી લેજો. 9, m દળનો એક સેટેલાઇટ એ પૃથ્વીના કેન્દ્રથી r અંતરે છે. બીજો 2m દળનો સેટેલાઇટ 2r અંતરે છે. તો આવર્તકાળનો ગુણોત્તર એકની એક જ વાત. T² ચલે છે r³, T ચલે છે r3/2 છે. એને દળ જોડે કોઈ લેવા દેવા નથી. દળ જોડે કોઈ લેવા દેવા નથી. તો T1/T2 બરાબર અહીંયા મૂકી દઉં તો r1/r2 નો 3/2. r અંતર કેટલું હતું? r1 અંતર r હતું પહેલા સેટેલાઇટનું. બીજા સેટેલાઇટનું કેન્દ્રથી અંતર 2r 3/2. આનું પહેલા વર્ગમૂળ કાઢી નાખીએ તો આ 1/√2 ની 3 1/2√2 આન્સર આવી જ જાય. એટલે કયો આન્સર છે ડી. નેક્સ્ટ 10, પૃથ્વી પરના પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ 11.2 છે. ઓકે, જો પદાર્થને શિરોલંબ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવે, ફરી એકની એક વાત, પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સંરક્ષી બળ ક્ષેત્ર છે. પદાર્થને તમે આમ ફેંકો, આમ ફેંકો કે આમ ફેંકો, નિષ્ક્રમણ ઝડપમાં ફેરફાર થાય નહીં. 11.2 કિલોમીટર/સેકન્ડ જ હોય. 11, મંગળ ગ્રહ અને પૃથ્વીની ત્રિજ્યા અનુક્રમે આપેલી છે. ભાઈ મંગળની ત્રિજ્યા છે, પૃથ્વીની ત્રિજ્યા છે. m ફોર મંગળ 3200, e ફોર અર્થ 6400. એટલે આના કરતા ડબલ છે એવું પકડીને ચાલો. મંગળ તથા મંગળ ગ્રહ કરતા પૃથ્વીનું દળ 10 ગણું. એટલે મારથી આવું લખાય કે પૃથ્વીનું દળ 10 ગણું ઓફ મંગળ. ખરું કે નહીં? જો એક પદાર્થનું પૃથ્વી પર વજન 200 ન્યૂટન છે તો મંગળની સપાટી પર વજન, ચાલો પૃથ્વી ઉપર વજન, ભાઈ પૃથ્વી ઉપર વજનને કહું WE અને એ વજન આપણને ખબર છે mge.
જો પદાર્થનું દળ m હોય, એની ગુરુત્વ પ્રવેગ સપાટી પર g હોય, તો આ વજન તમને આપ્યું છે 200 ન્યૂટન. ખરું? હવે પૂછ્યું છે મંગળ પર, તો ચાલો મંગળ પર લખીએ. ભાઈ મંગળ પર વજન એટલે w મંગળ પદાર્થનું દળ અને મંગળનો ગુરુત્વ પ્રવેગ. મંગળનો ગુરુત્વ પ્રવેગ, પણ મંગળનો ગુરુત્વ પ્રવેગ એટલે gm મંગળનું દળ અને અહીંયા મંગળની ત્રિજ્યા. ચાલો અહીંયા ચેક કરીએ. ભાઈ આની જગ્યાએ મારે મૂકવું હોય તો મુકાય 2rm. પૃથ્વીની ત્રિજ્યા re 6400 છે, મંગળની 3200 છે, તો પૃથ્વીની ત્રિજ્યા મંગળ કરતા બમણી છે. ચાલો ત્યાં રિપ્લેસ કરી દઈએ. m g નો g, આની જગ્યાએ મુકાય પૃથ્વીનું દળ ભાગ્યા 10. મંગળનું દળ પૃથ્વી કરતા 10મા ભાગનું અને મંગળની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી, નો સ્ક્વેર. 2 નો વર્ગ 4, 4 ઉપર જતા રહેશે તો 4 ભાગ્યા 10 અને આ થઈ ગયું g me અપોન re સ્ક્વેર ઇન્ટુ આ m તો ખરો જ. આ કોણ થઈ ગયું? ગુરુત્વ પ્રવેગ. કઈ જગ્યાનો? પૃથ્વીની સપાટી પરનો. તો આ થઈ ગયું પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, એટલે પૃથ્વી પરનું જ વજન બળ થઈ ગયું. તો જો તમે આ રિલેશન મેળવી શકો કે મંગળ ગ્રહ ઉપર વજન પૃથ્વી કરતા 4/10 ગણું. આ પૃથ્વી ઉપર વજન તમને આપ્યું જ છે. ભાઈ પૃથ્વી ઉપર વજન કેટલું આપ્યું છે? 200. તો અહીંયા 200 મૂકી દેશો. 200 તો 80 ન્યૂટન તમારો જવાબ આવી જ જાય. રાઈટ? એકદમ સહેલો ક્વેશ્ચન હતો. બરાબર છે? એટલે પૃથ્વી ઉપર ગુરુત્વ પ્રવેગ ખબર છે, આપણે મંગળ પર શોધી કાઢ્યો અને પછી સરખાઈ દીધું. ખરું? 12. પૃથ્વી સૂર્યની આસપાસ આટલી ત્રિજ્યાની કક્ષામાં આટલી ઝડપથી ભ્રમણ કરે છે. પૃથ્વીનું દળ એમ આટલું છે, તો પૃથ્વી પર સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. આ સૂર્ય છે અને એની આજુબાજુ પૃથ્વી ફરતી હોય તો હું તો એક જ સૂત્ર જાણું, એના ઉપર લાગતું કેન્દ્ર ત્યાગી બળ બરાબર એના સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો મારે ગુરુત્વાકર્ષણ બળ ગણવું હોય તો આપણે ખાલી કેન્દ્ર ત્યાગી બળ જ ગણીશું. અહીંયા ઝડપ જોવાની, રેડિયનમાં આપી છે એટલે કોણીય ઝડપ કહેવાય. તો આની જગ્યાએ r ઓમેગા મૂકી દેવાય. v બરાબર r ઓમેગા. તો આપણું સૂત્ર બની ગયું mr ઓમેગા સ્ક્વેર. m એટલે પૃથ્વીનું દળ 5 ગુણ્યા 10⁻²4. r એટલે ત્રિજ્યા આપી છે 1.5 ગુણ્યા 10⁻11, કારણ કે આ કિલોમીટર છે એટલે 10⁸ વત્તા 10⁻3 અને ઓમેગા 2 ગુણ્યા 10⁻7 નો સ્ક્વેર. સ્ક્વેર કરવો પડશે ને? ઓકે, તો આ થઈ ગયું 2 દુ 4, 4 પંચા 20, 30 વાળો જવાબ આવે. ઓહો, આવતો જ નથી ને ભાઈ, કેમ આમ? આવો જ જોઈએ. એમ એટલે 5 ગુણ્યા 10⁻24, ત્રિજ્યા આપી છે 1.5 ગુણ્યા 10⁻11, આ આપ્યું છે 2 ગુણ્યા 10⁻7, એટલે 2 દુ 4, 4 પંચા 20, એટલે 30 આવવો જોઈએ. તો મારા ખ્યાલથી મને ભૂલ ક્યાં લાગે છે ખબર છે? કદાચ દળમાં ભૂલ હશે. આ દળમાં ભૂલ હોવી જોઈએ. ભાઈ દળ 6 લઈ લેજો, કારણ કે મને આઈડિયા છે ત્યાં સુધી પૃથ્વીનું દળ 6 લેવાનું હોય. 6 જો 6 હશે તો 4 છંગ 24, 24 એટલે 36 થઈ જશે. 36 ગુણ્યા 10⁻14 -3 અને 10⁻21. આવી ગયો ને જવાબ? બરોબર છે? એટલે ધ્યાન રાખજો, અહીંયા ભૂલ હતી. 5 ગુણ્યા 10⁻24 નહીં, પૃથ્વીનું દળ 6 ગુણ્યા 10⁻24 આવે. આવી ગયો જવાબ. 13. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ વી છે. ભાઈ પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર બની ગયા હતા વર્ગમૂળમાં 2gme, પૃથ્વીનું દળ, પૃથ્વીની ત્રિજ્યા, અને આ તમને વી કીધેલું છે. જે ગ્રહનું દળ અને ત્રિજ્યા બંને પૃથ્વીના દળ અને ત્રિજ્યા કરતા 3 ગણા હોય, જે ગ્રહ પ્લેનેટ માટે, ભાઈ પ્લેનેટ માટે લખવું હોય તો પ્લેનેટનું દળ, પ્લેનેટની ત્રિજ્યા, પણ આપણને ખબર છે કે એ પ્લેનેટનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતા બમણા 3 ગણા છે. તો એનું દળ મૂકી દઉં અહીંયા 3me અને ત્રિજ્યા પણ મૂકી દઉં 3re. અલા ભાઈ 3 ઉડી ગયા, તો એનું નિષ્ક્રમણ ઝડપ કેટલી? તો એની એ જ, કારણ કે સૂત્ર એનું એ જ રહેશે, એટલે નિષ્ક્રમણ ઝડપ તમારી વી થશે. ધ્યાન રાખજો, જે ગ્રહનું દળ અને ત્રિજ્યા બંને પૃથ્વી કરતા 3 ગણા છે તો એની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ વી જ હશે. 14. બે સમાન m દળના કણો આંતરિક ગુરુત્વાકર્ષણને લીધે તેઓ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, તો દરેક કણની ઝડપ. ભાઈ ધ્યાન રાખજો, એક કણ m આ રહ્યો, બીજો કણ પણ m આ રહ્યો, બંને સરખા જ દળના છે
અને બંને વચ્ચેનું અંતર માની લો કે બંને વચ્ચેનું અંતર કશું કીધું નથી, આર ત્રિજ્યાની કક્ષામાં. ઓકે, બંને વર્તુળ ગતિ કરે છે અને કક્ષાની ત્રિજ્યા છે આર, આ પણ આર, તો બંને વચ્ચેનું અંતર થયું 2r. હવે કોઈ પણ ગ્રહ ભ્રમણ કરતો તેને કેન્દ્રગામી બળની જરૂર પડે, તો આને આભાસી રીતે કેન્દ્ર ત્યાગી બળ લાગ્યું 12 તરફ, mv²/r. પણ એને પૂરું કોણે પાડ્યું? એને પૂરું પરસ્પર આંતરિક ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે. તો આના વડે આના પર જે ગુરુત્વાકર્ષણ બળ લાગશે એ એને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો સંજોગોમાં આપણે લખીએ તો mv²/r બરાબર ગુરુત્વાકર્ષણ બળ Fg. પણ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર G m1 m2 એ પણ એમ જ છે, એટલે સ્ક્વેર અપોન બંને વચ્ચેનું અંતર. અલા બંને વચ્ચેનું અંતર r નથી, બંને વચ્ચેનું અંતર 2r થઈ જશે. ખરું કે નહીં? તો દરેક કણની ઝડપ મારે ગણવી હોય તો આ બે કેન્સલ કરી નાખું, તો v²/r બરાબર gm અપોન અહીંયા 4r², એક r રહી જશે. તો મારે v જોઈતું હોય તો v બરાબર વર્ગમૂળમાં gm/4r. ક્યાં છે આવો આન્સર? ઓકે, વર્ગમૂળ નીકળી જશે એટલે આપણો જવાબ એ આવી જશે. ખરું? ધ્યાન રાખો, આવા 4 કણો પણ હોઈ શકે. JEE આવો ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો કે બેની જગ્યાએ 4 કણો પરસ્પર આંતરિક ગુરુત્વાકર્ષણને કારણે વર્તુળ ગતિ કરે છે આર ત્રિજ્યાના માર્ગ પર, તો ઝડપ શું હશે? તો એ પણ સેમ જ કોન્સેપ્ટ. હું નથી માનતો કે તમારે 4 પદાર્થો આવે, તમારે જનરલી 2 જ હશે નીટમાં, બરોબર છે, પણ આપણને આવડવું જોઈએ કે જ્યારે ગતિ કરતા હોય આર ત્રિજ્યાના માર્ગ પર તો બંને વચ્ચેનું અંતર 2r હશે અને ભ્રમણ કરી શકે માટે જે કેન્દ્રગામી બળ એ જ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. 15 પૃથ્વીની સરેરાશ ઘનતા આપેલી છે, ગુરુત્વ પ્રવેગ આપેલો છે. તો સંબંધ થિયરી જોશો તો મેં કીધેલું છે, ઘનતાના સ્વરૂપમાં મેં સૂત્ર લખાયું હતું 4/3 πg ρ × r. ઘનતાને કરતા બનાવી દો તો શું થઈ ગયું? 3g/4πgr. ક્યાં છે આવું? 4πgr. થિયરીનો સેક્શન જોજો, અંદર મેં લખાયેલું છે. 16 120 મીટર ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ઘૂમતા એક અવકાશયાનમાંથી એક દડો મૂકવામાં આવે છે, તો દડાનું શું થાય? કશું જ ના થાય, દડો એ ગતિ ચાલુ જ રાખે. માની લો કે આ પૃથ્વી છે, એની આજુબાજુ એક અવકાશયાન ઘૂમે છે અને અત્યારે દડો અહીંયા છે. ભાઈ અવકાશયાન ઘૂમે છે, એની જોડે દડો પણ ઘૂમે છે. હવે તમે દડો હાથમાં પકડી રાખ્યો છે, સપોઝ અહીંયા એક અવકાશયાત્રી છે અને અવકાશયાત્રીએ દડાને પકડી રાખ્યો છે અને હવે શું કરે છે? ફરતા ફરતા એ દડાને છોડી દે. ભાઈ છોડી દે તો પણ કોઈ બાહ્ય ટોર્ક લાગ્યું નથી, એટલે જે ભ્રમણ કરતો હશે એ ભ્રમણ ચાલુ જ રાખશે. તો અવકાશયાનની મૂળ કક્ષામાં તેટલી જ ઝડપથી ભ્રમણ કરવાનું ચાલુ રાખશે, એટલે આપણો જવાબ આવશે એ. 17 GRG ના પદમાં દ નું સૂત્ર. અલા ભાઈ આવું ના આવડે ને તો ચુલ્લુ પર પાણી લેવું જોઈએ અને પી જવું જોઈએ. G બરાબર gm/r². તો મારે જોઈએ છે દ નું સૂત્ર, તો દ શું મળી ગયું? gr²/G. વેર ઇઝ ધ આન્સર? તો આપણી પાસે આન્સર છે બી. 18 સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહ એ નો આવર્તકાળ ગ્રહ બી કરતા એનો આવર્તકાળ બીના આવર્તકાળ કરતા 8 ગણો છે. તો સૂર્યનું બી થી અંતર કરતા એનું અંતર, ઓકે ભાઈ, t² ચલે છે r³. તો હું તો અહીંયા લખી દઉં કે અંતર પૂછ્યું છે એટલે r ચલે છે t ની, t² ચલે છે r³. અહીંયાથી r ને કરતા બનાવો હોય તો અહીંયા ઘનમૂળ લઈ લઉં તો આવું થઈ જાય. તો rb/ra, તો અહીંયા લખાય tb/ta ની 2/3 tb. ઓકે, અહીંયા tb/ta ને કરતા બની તો 1/8 થઈ ગયું. મેં ઊંધું બનાવી દીધું પણ ચાલશે. આનું પહેલા ઘનમૂળ કાઢી લઉં તો ભાઈ ઘનમૂળ શું આવશે? 1/2 અને એની 2 ઘાત એટલે 1/4. તો મારથી આવું કહેવાય બી નું અંતર એના અંતર કરતા ચોથા ભાગનું હશે. ઓકે, બી થી અંતર કરતા એનું અંતર, ઓકે હવે ઊંધું પૂછ્યું છે, એનું અંતર બી કરતા 4 ગણું હશે. એકદમ સહેલો ક્વેશ્ચન છે. 19 પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ આટલી છે. જો પૃથ્વીનું દળ 2 ગણું અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો નવી નિષ્ક્રમણ ઝડપ. અલા નિષ્ક્રમણ ઝડપ બરાબર શું સૂત્ર છે? √2gme/re. તો મારથી એવું કહેવાય કે નિષ્ક્રમણ ઝડપ ચલે છે દળ અને ત્રિજ્યાના વર્ગમૂળના સમપ્રમાણમાં.
તો અહીંયા લખી દઉં કે નવી નિષ્ક્રમણ છેદમાં મૂળ નિષ્ક્રમણ બરાબર વર્ગમૂળમાં અહીંયા નવદળ છેદમાં જૂનું દળ, કારણ કે સમપ્રમાણ છે. અને અહીંયા કરવું હોય તો ત્રિજ્યા જૂની છેદમાં ત્રિજ્યા નવી. ચાલો બંને શું કરીએ છીએ વિચારો. દળ 2 ગણું, ભાઈ દળ પહેલા કરતા 2 ગણું થઈ ગયું પૃથ્વીનું. અને ત્રિજ્યા પહેલા જે હતી એના કરતા ત્રિજ્યા કેવી થઈ ગઈ? અડધી થઈ ગઈ. એટલે આ ત્રિજ્યા અડધી થઈ ગઈ. 2 ઉપર જતા રહેશે, વર્ગમૂળ નીકળીને 2 બહાર આવી જશે. તો VE ડેશ અપોન VE બરાબર 2, માટે VE ડેશ બરાબર 2VE. નિષ્ક્રમણ ઝડપ પહેલા કરતા ડબલ થઈ જશે. પહેલા હતી 11.2, હવે થઈ જશે 22.4 કિલોમીટર પર સેકન્ડ. આન્સર આવી ગયો A. 20. જીના સાર્વત્રિક અચળાંક જી છે, એમ પૃથ્વીનું દળ છે, આર પૃથ્વીની ત્રિજ્યા છે. તો એમ દળના પદાર્થનો નિષ્ક્રમણ વેગ, યાર આ તો સૂત્ર જ છે. જુઓ ભાઈ, નિષ્ક્રમણ ઝડપ એ પદાર્થના દળ ઉપર આધારિત નથી, જે તે ગ્રહ છે એના દળ ઉપર આધારિત છે, ત્રિજ્યા ઉપર આધારિત છે. એટલે ડાયરેક્ટ આપણું સૂત્ર આવી જશે B. ખરું? આટલું એકવાર સેવ કરી દઈએ. આટલું પહેલાં એકવાર સેવ કરી દઈએ. 20 ક્વેશ્ચને પહોંચ્યા એટલે સેવ કરી દઈએ અને આગળ કરંટ સ્લાઇડ ઉપર જતા જઈએ તો આપણને ખબર પડે. 21. થોડુંક ઠંડક વધારે થઈ ગઈ છે, હું એસી બંધ કરી દઉં. ચાલો નેક્સ્ટ. પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 72 ન્યૂટન છે. પૃથ્વીની સપાટીથી r/2 ઊંચાઈએ વજન. ભાઈ પહેલી વાત કરીએ, જો આ અગત્યનું MCQ છે એટલે ધ્યાન રાખજો. પૃથ્વીની સપાટી પર, ભાઈ સપાટી પર વજન ગણવું હોય તો સિમ્પલ વસ્તુ, પદાર્થનું દળ, સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ, અને આ મૂલ્ય છે તમને 72 ન્યૂટન. અને હવે કહે છે કે આટલી ઊંચાઈએ, ભાઈ h ઊંચાઈએ વજન મારે ગણવું હોય તો સૂત્ર WH બરાબર પદાર્થનું દળ અને એ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ, એટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ. તો h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે, GE કૌંસમાં 1 પ્લસ h/re નો સ્ક્વેર, h/re નો સ્ક્વેર, mGE અપોન 1 પ્લસ હાઈટ કેટલી છે જો તો, એટલે હાઈટ આપેલી છે r/2, એટલે h/r તમારું થઈ જશે 1/2. લેટ્સ પુટ અહીંયા 1/2 નો સ્ક્વેર. તો આ લસા નીકળશે તો શું થઈ ગયું? mGE, અને આ થઈ ગયું 3/2 નો સ્ક્વેર, એટલે આ થઈ ગયું 4/9 mGE. એટલે mGE એટલે કઈનું વજન? પૃથ્વીની સપાટી પરનું વજન. અને પૃથ્વીની સપાટી પરનું વજન તો આપણી પાસે છે જ, એટલે આપણો જવાબ આવી જશે h ઊંચાઈએ વજન 4/9 અને આ 72, 9 × 72 ને 8 × 32 ન્यूटन. है कोई ऐसा आंसर? हाँ भाई है, डी में बोल दो. क्लियर? एकदम सહેલો છે. 22. પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી. પૃથ્વીની ત્રિજ્યા 4 ગણી ચંદ્રની ત્રિજ્યા કરતા. ચંદ્રનું દળ પૃથ્વીના દળ કરતા 80માં ભાગનું. તો અહીંયા કહીએ માસ ઓફ મૂન ઇઝ ઇક્વલ ટુ 80માં ભાગનું. કોના કરતા? માસ ઓફ અર્થના કરતા. જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ 10 હોય, ભાઈ પૃથ્વીની સપાટી પર તો આપણને ખબર છે જી કેટલો, આમ 9.8, પણ અહીંયા 10 લેવાનો કીધો છે. તો ચંદ્રની સપાટી પર ભાઈ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું છે? Gm/r². આ તો મોઢે ગણાઈ જાય, પણ આપણે અહીંયા લખીએ કે જી ચલે છે દળ ભાગ્યા r². તો જી મૂન અપોન જી અર્થ બરાબર m મૂન અપોન m અર્થ ઇન્ટુ અહીંયા વ્યસ્ત પ્રમાણ થશે તો r અર્થ અપોન r મૂન નો સ્ક્વેર. ચાલો આ રેશિયો મૂકીએ. mm અપોન me કરીશું તો આવી જશે 1/80. re અપોન rm, re અપોન m કરીશું તો 4 આવશે એનો સ્ક્વેર. તો આ થઈ જશે 1/5, ચોકું 16, 16/5 80. તો gm અપોન GE આટલું આવી ગયું. માટે ગુરુત્વ પ્રવેગ ચંદ્રની સપાટી પર પૃથ્વી કરતા 5મા ભાગનો. પૃથ્વી ઉપર 10 છે તો ચંદ્ર ઉપર આવી જશે ભાગ્યા 5, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હે કોઈ એસા? તો કે છે એસા B.
23 પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું દળ m છે તો ચંદ્રની સપાટી પર પણ દળ m kg થાય. યાદ રાખો, વજન બદલાય, કોઈ ગ્રહ ઉપર સ્થળ બદલાય તો વજન બદલાય, પણ દળ એ તો પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. તમે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે જાઓ, પદાર્થનું દળ તો જે હશે એનું એ જ રહેશે. આ ખાલી ગુરુત્વ પ્રયોગ તમને આપ્યો છે, તમને ગુમરાહ કરવા આપ્યો છે કે તમે વધારે પડતું વિચારી લો. 24 એક ગ્રહનું દળ પૃથ્વીના દળ જેટલું છે. ઓકે, દળ સરખું જ છે, પણ તેની ત્રિજ્યા પૃથ્વી કરતા ચોથા ભાગની છે. પ્લેનેટની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા ચોથા ભાગની છે. તો આ ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ, ભાઈ નિષ્ક્રમણ વેગનું સૂત્ર શું? અંડર રૂટ 2gm/r. તો જો દળ સરખું, આ સરખું, આ સરખું, તો આપણને ખબર છે નિષ્ક્રમણ ઝડપ ચાલે છે અંડર રૂટ r. તો હું અહીંયા લખી દઉં કે પ્લેનેટની નિષ્ક્રમણ ઝડપ છેદમાં અર્થની નિષ્ક્રમણ ઝડપ બરાબર વર્ગમૂળમાં વ્યસ્ત પ્રમાણ છે અર્થની ત્રિજ્યા છેદમાં પ્લેનેટની ત્રિજ્યા. પણ આના ઉપરથી કહી શકાય કે RE/r એટલે 4 થઈ જશે. આ કેપિટલ આરમાં ગણશો તો આ તમારું આવી જશે 4. તો VP બરાબર કેટલું થઈ જશે? 2VE. આનું વર્ગમૂળ 2 અને આ VE સામે જતો રહેશે. તો 2 ગુણ્યા બોલો દળ એટલું જ છે, અને પૃથ્વીની સપાટી પર 11.2 એટલે આ તમારો જવાબ આવી ગયો 22.4 કિલોમીટર પર સેકન્ડ. હે એવો કોઈ આન્સર તો કે છે બી. કેટલા સહેલા ક્વેશ્ચન છે. 25 પૃથ્વીને સમાન ઘનતાવાળો ગોળો ધારીએ તો પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર ઊંચાઈએ ખીણમાં એટલે ઊંડાઈએ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય. બસ ધ્યાન રાખજો, ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રયોગનું સૂત્ર લખ્યું GE(1 - D/RE). એક તો આ સૂત્ર છે, આને ગણવું હોય તો પણ આના ઉપરથી જો ડાયરેક્ટ ફેરફાર લાવવો હોય ને, ડાયરેક્ટ ફેરફાર તો બી આવી શકે. GD બરાબર શું લખાય? GE - D/RE × GE. અને આ બાજુ લઈ દઉં તો GD - GE બરાબર -D/RE × GE. આ શું છે? GE છે. આવું ઉકરડો નહીં કરવાનો, જુઓ લખી દેવાનું, ચોખ્ખું જ લખવાનું. આને કહેવાય GE. આ ડાયરેક્ટ ફેરફાર મળશે. આ શું મળશે? ડાયરેક્ટ ફેરફાર ડેલ્ટા GD. પણ આપણે તો મૂલ્ય જોઈએ, કિંમતો મૂકવાની ભાઈ. આ છે 9.8 1 - 100/6400. આ બી કિલોમીટરમાં છે, 100 કિલોમીટર ડી ઊંડાઈએ અને 6400. આ બે મીંડા ગયા એટલે તમારું મૂલ્ય આવશે 9.8. લસા લઈ લઉં તો 63/64. આ તમારું મૂલ્ય 9.8 થી થોડુંક જ ઓછું આવશે, અને થોડુંક જ ઓછું એટલે આપણને અત્યારે તો આ જ દેખાય છે ખરું, એટલે આપણો આન્સર એ આવશે. 26 પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ જીનું મૂલ્ય સપાટી પરના જીના મૂલ્ય કરતાં ચોથું થાય? એનો મતલબ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સપાટી પર કરતાં ચોથા ભાગનું થવું જોઈએ. કઈ ઊંચાઈ ગણવાની છે? જે ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સપાટી કરતાં ચોથા ભાગનું થાય. ઓકે, આનું મૂલ્ય સૂત્ર મને ખબર છે, GE(1 + H/RE નો સ્ક્વેર GE/4 GE કેન્સલ. આને સરખાઈ દઉં તો 1 + H/RE નો સ્ક્વેર બરાબર આ, એટલે વર્ગમૂળ કાઢી લઉં તો 2 થઈ જશે. માટે H/RE બરાબર 2 - 1 માટે H બરાબર આવી ગયું RE. જો તમે પૃથ્વીની સપાટી જેટલી ઊંચાઈએ જાઓ તો ગુરુત્વ પ્રવેગ કેટલો? ચોથા ભાગનો થઈ જશે ખરું. ત્રિજ્યા જેટલી ઊંચાઈએ જાઓ તો. 27 પૃથ્વીની સપાટી પરથી પદાર્થને કેટલા વેગથી ફેંકવામાં આવે કે તેની મહત્તમ ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી થાય? હવે આ વિચારવા જેવું છે. અહીંયા ધ્યાન રાખજો, આ પૃથ્વી છે, આ એની ત્રિજ્યા છે, પૃથ્વીનું દળ એમી જેટલું છે, અને પદાર્થ શરૂઆતમાં અહીંયા હતો. આખું આ પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. મારે કેટલા વેગથી અહીંયા ફેંકવાનો કે એ વધુમાં વધુ હાઈટ કેટલી પકડે? h આટલી. પણ h કોના જેટલી? પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ જાય. પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ જાય, ખરું કે નહીં? તો મારે અહીંયાથી કંઈક વેગથી ફેંકવો પડશે. તો હું એનો વેગ માની લઉં. કેટલો વેગ આપ્યો? v0. અહીંયા વેગ કેટલો આપ્યો? v0. અહીં પહોંચે ત્યારે એનો વેગ કેટલો થઈ ગયો હશે? 0. તો હું અહીંયા કહું, હું તો એક જ સૂત્ર જાણું, ઉર્જા સંરક્ષણનો નિયમ. જો આવા દાખલામાં જ વાપરવાનું, ઉર્જા સંરક્ષણ. પ્રારંભિક કુલ ઉર્જા, પ્રારંભિક કુઉ એટલે કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. એક જ વાર આવા ફૂલ સ્ટેપ લખીશ.
આગળ જો આવો દાખલો રિપીટ થયો તો હું ડાયરેક્ટ લખીશ હવે. તો પ્રારંભિક કુલ ઉર્જા ભાઈ તમે જ્યારે અહીંયાથી ફેંક્યો ત્યારે એને ગતિ હતી. હા ભાઈ હતી ને ગતિ 1/2 mv02. પૃથ્વીના સપાટી પર હતો એટલે ગુરુત્વ અને સ્થિતિ ઉર્જા પણ હતી -gmem અપોન આર. આરી એટલે પૃથ્વીની ત્રિજ્યા લઈ લઈએ, બરાબર છે. તો જ્યારે અહીં હતો ત્યારે એને ગુરુત્વ સ્થિતિ ઉર્જા પણ હતી, ગતિ ઉર્જા પણ હતી. પણ એ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો ત્યારે એની ગતિ ઉર્જા તો કેટલી થઈ ગઈ? 0. સ્થિતિ ઉર્જા -gmem અપોન આરઈ પ્લસ એચ. કારણ કે અહીં પહોંચ્યો હશે તો એનું કેન્દ્રથી અંતર કેટલું? કેન્દ્રથી અંતર કેટલું? આરઈ પ્લસ એચ. પણ એચ તમારે લેવાનું છે આરઈ, એટલે આને 2 આરઈ મૂકી દેવાય. તો અહીંયા 1/2 mv02 માઇનસ gmem અપોન આરઈ. આ પેલું મૂકી દઉં તો માઇનસ એચ ઊંચાઈએ, પણ એચ એટલે ત્રિજ્યા જેટલી ઊંચાઈ એટલે 2 આરઈ મૂકી દેવાય. યમ 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 ગયા. તો v02/2 બરાબર, અને પેલી બાજુ મોકલું તો gme અપોન આરઈ માઇનસ gme અપોન 2 આરઈ. ભાઈ આનો લસા કાઢી નાખું તો લસા કેટલો? 2 આરઈ. અહીં 2 ખૂટે તો 2 એટલે આ gme જ આવશે. gme આ તમારું આવી ગયું v02/2. 2 કેન્સલ. તો સૂત્ર વર્ગમૂળ કાઢી નાખો તો તમારો જવાબ આવી જશે, એ આન્સર આવી જશે. આનું વર્ગમૂળ કાઢી નાખો. રાઈટ. યાદ રાખવાનું પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા, આ રીતે જ ગણવાનું આવે. એટલે આપણે આટલા વેગથી ફેંકવો જોઈએ કે ત્રિજ્યા જેટલી જ ઊંચાઈએ પહોંચે. બરોબર છે. નેક્સ્ટ, પૃથ્વીની સપાટીથી આટલી ઊંચાઈ, એટલે આ ઊંચાઈ કેટલી છે ખબર? ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ છે. જો આ ત્રિજ્યા જ કહેવાય. જેટલી ઊંચાઈએ એક ઉપગ્રહ પરિભ્રમણ કરે છે, પરિભ્રમણ કરે છે, તો એની સ્થિતિ ઉર્જા, એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર -gmem અપોન સ્મોલ આર. હવે આવા દાખલા ગણવાની સ્ટાઇલ જુઓ. પણ આર અંતર કેટલું લેવાનું છે? આટલી ઊંચાઈએ, આટલી ઊંચાઈ એટલે સપાટીથી ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ છે. એટલે ત્રિજ્યા જેટલી જ ઊંચાઈ હોય ને છોકરાઓ, તો કેન્દ્રથી અંતર કેટલું થાય? 2 આરઈ. આટલું આરઈ અને આટલી એટલી જ ઊંચાઈ, એટલે ટોટલ કેન્દ્રથી અંતર થયું આ કેટલું? આર બરાબર 2 આરઈ. તો અહીંયા શું કરીએ? એક કામ કરીએ, આરઈ વડે ગુણું અને આરઈ વડે ભાગી નાખું તો નીચે થઈ ગયું આરઈ સ્ક્વેર. તો આ કોણ છે? આટલું છે જી. તો આપણું સૂત્ર આવી ગયું -1/2 mg આરઈ. વેર ઇઝ ધ આન્સર? એટલે 0.5 કહેવાય અને 0.5 કહેવાય. તો આન્સર આવી ગયો એ. 30. એમ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા કરતા 3 ગણી ઊંચાઈએ લઈ જવામાં આવે તો સ્થિતિ ઉર્જામાં ફેરફાર. સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. સપાટીથી 3 ગણી ઊંચાઈ. ભાઈ પ્રારંભમાં પદાર્થ હતો પૃથ્વીની સપાટી પર, તમે એને લઈ ગયા સપાટી આરઈ પ્લસ એચ. એચ કેટલું? ત્રિજ્યા કરતા 3 ગણું. તો એવી નવી કેન્દ્રથી નવું અંતર થયું જી 4 આરઈ. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ gmem અપોન અંતિમ કેટલા અંતરે પહોંચ્યો? 4 આરઈ માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા માઇનસ gmem અપોન આરઈ. માઇનસ માઇનસ પ્લસ. તો આ સૂત્ર આવી ગયું માઇનસ gmem અપોન 4 આરઈ માઇનસ માઇનસ પ્લસ gmem અપોન આરઈ. આનો લસા લઈ લેશો તો ભાઈ લસા શું આવશે? 4 આરઈ. અહીંયા માઇનસ, અહીં કેટલા ખૂટે? 4. તો અહીંયા આવશે 3 gmem. ખરું? આરઈ વડે ગુણો ને આરઈ વડે ભાગી નાખું, આરઈ વડે ગુણું ને આરઈ વડે ભાગી નાખું તો અહીંયા આરઈ સ્ક્વેર થઈ જશે. ખરું ને? gme અપોન આરઈ સ્ક્વેર ઇન્ટુ એમ અને આરઈ વડે ગુણ્યા હતા તો જી થઈ ગયો. તો તમારો આન્સર આવી ગયો 3/4 mg આરઈ. ક્યાં છે? ઓકે, મૂલ્ય જ જોઈએ છે તો આપણે ખાલી સીમાં જવાબ આવી જાય. ક્લિયર? નેક્સ્ટ આવડશે? ચાલો 30th. એ અને બી પૈકી ગ્રહ એ પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બી કરતા 9 ગણું છે. એ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બી ઉપર ગુરુત્વ પ્રવેગ હોય એના કરતા 9 ગણું.
ગ્રહ એની સપાટી પર એક વ્યક્તિ 2 મીટર ઊંચો કૂદકો મારી શકે. ભાઈ ગ્રહ એ ઉપર વ્યક્તિ 2 મીટર ઊંચો કૂદકો મારી શકે તો ગ્રહ બી પર કેટલો કૂદકો મારી શકે? ક્વેશ્ચન માર્ક. ભાઈ હું કોઈ પણ ગ્રહ પર જાઉં, હું મારા પગ વડે જ્યારે આમ જમ્પ કરીશ ત્યારે મારા શરીરમાંથી જે ઉર્જા વપરાય એ તો સેમની સેમ જ વપરાશે, હું અહીં કરું કે કોઈ બીજા ગ્રહ ઉપર કરું. એટલે મારા બળ લગાડવાથી જે કાર્ય થશે તો સેમનું સેમ જ થશે. અને એના ભોગે જો હું એચ ઊંચાઈએ જતો હોઉં તો બંને કિસ્સામાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર સરખો જ હોય. તો અહીંયા સૂત્ર મૂકું તો એમ પદાર્થેનો એ જ છે, પણ અહીંયા જી એ એચ એ અને અહીંયા જી બી એચ બી ડીશ. અહીંયા સરખાઈ દઈએ તો આ 9 થઈ જશે, 9 GB. આ તમારું 2 આપેલું છે, અહીંયા GB અને HB ગયા તો 9 દુ 18. એટલે જો તમે એ ગ્રહ ઉપર કે જ્યાં ગુરુત્વ પ્રવેગ એ ઉપર વધારે છે ત્યાં 2 મીટરનો કૂદકો મારી શકતા હોય, તેના કરતાં 9મા ભાગનો ગુરુત્વ પ્રવેગ થઈ જાય તો ત્યાં 18 મીટર ઊંચો કૂદકો મારી શકો. 31. સ્મોલ એન અને કેપિટલ એમ દળના 2 ગોળા જ્યારે હવામાં અમુક અંતરે ગોઠવવામાં આવે ત્યારે લાગતું બળ F છે. ભાઈ 2 ગોળાને M1 M2 ને અમુક અંતરે ગોઠવ્યા ત્યારે લાગતું ગુરુત્વાકર્ષણ બળ F છે. હવે આ બંને ગોળાની વચ્ચે એવું પ્રવાહી ભરવામાં આવે કે જેની વિશિષ્ટ ઘનતા 3 છે. ભાઈ વિશિષ્ટ ઘન એટલે પાણી કરતાં 3 ગણી ઘનતા હોય એવું પ્રવાહી ભરી દીધું તો ગુરુત્વાકર્ષણ બળ. અલા ભાઈ ગુરુત્વાકર્ષણ બળ 2 પદાર્થો વચ્ચેના માધ્યમ પર આધારિત નથી. 2 પદાર્થો વચ્ચેના માધ્યમ પર આધારિત નથી. તમે ગમે તે માધ્યમ મૂકો, ગુરુત્વાકર્ષણ બળ તો 2 કણો વચ્ચે દળ ના બદલાય, અંતર ના બદલાય તો એનું એ જ આવશે. 32. એક નવા ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી છે. ભાઈ નવા ગ્રહ પ્લેનેટની ઘનતા પૃથ્વી કરતાં બમણી છે. આ નવા ગ્રહની સપાટી પર પણ ગુરુત્વ પ્રવેગ, ભાઈ એના ઉપર ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગ જેટલું જ છે. તો જો પૃથ્વીની ત્રિજ્યા આરી તમને આર કીધી હોય તો ગ્રહની ત્રિજ્યા આરપી કેટલી થાય? સિમ્પલ લોજિક. ભાઈ ગુરુત્વ પ્રવેગનું ઘનતાના સ્વરૂપમાં સૂત્ર 4/3g ρ × r લખાયું છે આવું. પણ અહીંયા તો બંને ગુરુત્વ પ્રવેગ સરખા જ છે, પ્લેનેટનો અને અર્થનો. આ તો બંને માટે કોન્સ્ટન્ટ. તો અહીંયા લખું તો રો પ્લેનેટ આર પ્લેનેટ, રો અર્થ આર અર્થ. ચાલો મૂકીએ. ભાઈ પ્લેનેટની ઘનતા પૃથ્વી કરતાં બમણી, પ્લેનેટની ત્રિજ્યા ઢૂંઢવાની, આની ઘનતા એ છે અને પૃથ્વીની ત્રિજ્યા તમને કેપિટલ આર આપી છે. તો માટે અહીંયા આવી જશે કે શું આવી જશે? r/2. પ્લેનેટની ત્રિજ્યા પૃથ્વી કરતાં અડધી 0.5 r આવી જાય. ખરું? એક ઘનતા પૃથ્વી કરતાં બમણી છે. બરોબર લખ્યું ને? ઓકે, ઘનતા બમણી છે, ત્રિજ્યા અડધી થશે. 100% સાચું છે. 33. આ સેમ જ ક્વેશ્ચન. ભાઈ ઘનતા હવે સેમ જ છે પણ ત્રિજ્યા 3 ગણી છે. તો ફરીવાર હમણાં જ ભણી ગયા, ગુરુત્વ પ્રવેગ ચલે છે ઘનતા ગુણ્યા ત્રિજ્યા. આ પણ સરખું છે તો ગુરુત્વ પ્રવેગ ચલે છે ખાલી આર. યાદ રાખો ઘનતાના સ્વરૂપમાં. તો જો એનું અંતર ભાઈ પ્લેનેટની જોઈતું હોય તો મારે ત્રિજ્યા પણ કેટલા ગણી કરવી પડે? 3 ગણી થાય તો ગુરુત્વ પ્રવેગ પણ 3 ગણો થાય. સિમ્પલ વસ્તુ છે. ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા જેટલી છે, ઘનતા બંનેની સરખી છે, પણ એની ત્રિજ્યા પૃથ્વી કરતાં 3 ગણી. તો જો ત્રિજ્યા 3 ગણી થાય તો એનો ગુરુત્વ પ્રવેગ પણ પૃથ્વી કરતાં 3 ગણો જ થાય. એટલે એમાં કોઈ સંદેહ જ નથી. લખવું હોય તો લખી શકાય. 34. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા કૃત્રિમ ઉપગ્રહ માટે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર યાદ કરો. કુલ ઉર્જા બરાબર -k બરાબર u/2. મૂલ્યની દ્રષ્ટિએ કહીએ તો ગતિ છેદમાં સ્થિતિ કહીએ તો -1/2 આવે. પણ મૂલ્ય છે એટલે આને મૂલ્ય કેવું હોય તો મૂલ્યનો ગુણોત્તર 1/2 કહેવાય. ક્યાં છે આવો જવાબ? એ. 35. પૃથ્વીને આર ત્રિજ્યાવાળા ગોળા તરીકે વિચારો. ઓકે, પૃથ્વીની સપાટીથી આર ઊંચાઈએ એક પ્લેટફોર્મ બનાવવામાં આવે છે.
આ પ્લેટફોર્મ પરથી પદાર્થની નિષ્ક્રમણ ઝડપ FVE છે, જ્યાં પૃથ્વીની સપાટીનો નિષ્ક્રમણ વેગ છે સપાટી પરનો, તો એફનું મૂલ્ય. સમજો આ પૃથ્વી છે, એની ત્રિજ્યા RE છે. જ્યારે પદાર્થ અહીં હતો ત્યારે નિષ્ક્રમણ વેગ શું હતો? ભાઈ નિષ્ક્રમણ ઉર્જા શું હતી એ વિચારો. ભાઈ નિષ્ક્રમણ ઉર્જા હતી GMEM અપોન RE. પૃથ્વી ઉપરના સ્થિર પદાર્થ માટે અહીંયા ગતિ ઉર્જા 0 હશે, સ્થિતિ ઉર્જા આટલી પણ માઇનસમાં હશે. અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી હશે? માઇનસમાં હશે. અને હવે મારે અહીંથી બહાર ફેંકી દેવો હોય તો એની કુલ ઉર્જા શોધવી પડે. ગતિ 0 હતી, સ્થિતિ આટલી હતી, એટલે કુલ સરવાળો કરું તો આટલી ઉર્જા માઇનસમાં આવે. અને ત્યાંથી મારે બહાર ફેંકવો હોય તો એને આટલી કઈ ઉર્જા આપવી પડે? નિષ્ક્રમણ ઉર્જા આપવી પડે પ્લસમાં. ખરું? પણ હવે શું છે, આપણે અહીંયા એક પ્લેટફોર્મ બનાવ્યું અને આ પ્લેટફોર્મ પણ R ત્રિજ્યાનું જ છે. જુઓ ભાઈ પ્લેટફોર્મ પણ R ત્રિજ્યાનું છે. તો અહીંયા ફરીવાર અહીંયાની કુલ ઉર્જા કેટલી? ભાઈ અહીંયા પણ પ્લેટફોર્મ બનાવ્યું. પ્લેટફોર્મ બનાવીએ છીએ એનો મતલબ ફરતો નથી, સ્થિર જ છે. અને સ્થિર હોય તો ગતિ ઉર્જા 0 અને સ્થિતિ ઉર્જા કેવું હોય તો માઇનસ GMEM અપોન 2RE. કારણ કે આટલું અંતર RE, આટલું H ઊંડાઈ જ છે, તો અહીં થશે. તો અહીંની નિષ્ક્રમણ ઉર્જા આટલી અને અહીંની કેવી હોય તો આટલી જ પણ પ્લસમાં. તો નિષ્ક્રમણ ઉર્જા અંતિમ કેવી હોય તો શું સૂત્ર? પ્લસ GMEM અપોન 2RE. પણ આટલાની બરાબર તો મૂકી દેવાય આ, તો શરૂઆતની જે ગતિ ઉર્જા હતી એના કરતાં અડધી થઈ જાય. ઓકે, તો અહીંયા નિષ્ક્રમણ ઉર્જા 1/2 mvf². અહીંયા મૂકી દઉં તો 1/2 તો છે જ, પણ આ ગતિ ઉર્જાનું ફરી 1/2 mv શરૂઆતની. આ તો નીકળી ગયું, તો vf તમને આવી જશે vi/√2. યાદ રાખો. તો કયા ભાગની હશે? √2માં 1/√2માં ભાગની થઈ જશે. ખરું? ખબર પડવી જોઈએ. 36. પૃથ્વીના બે ઉપગ્રહો S1 અને S2 એક જ કક્ષામાં ભ્રમણ કરે. એટલે એક જ કક્ષામાં ભ્રમણ કરતા હોય ને તો એમના દળ ગમે તે હોય, વેગ ગમે તે હોય, બની શકે એવું? ના, વેગ કક્ષા ઉપર આધાર રાખે. પણ શું સમાન હશે બંનેનું? તો બંનેની ઝડપ સમાન હશે. કારણ કે એની કક્ષીય ઝડપનું સૂત્ર આપણે ભણી ગયા હતા, GME અપોન R. જો કક્ષા એક જ હશે તો એમની ઝડપો પણ સમાન હશે અને આવર્તકાળ પણ સમાન હશે. T² બરાબર 4π² અપોન GME. યાદ રાખો, એક જ કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહોની ઝડપ અને આવર્તકાળ બંને સમાન હોય. તો અહીંયા કહે છે કે બંને ઉપગ્રહો સમાન ઝડપથી ગતિ કરશે. ખરું કે નહીં? આવડે. સ્થિતિ ઉર્જા પણ સમાન ના હોય, કારણ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? GMEM અપોન R. ઉપગ્રહોના દળ અલગ અલગ છે તો સ્થિતિ ઉર્જા અલગ હશે. ગતિ ઉર્જા પણ દળ ઉપર આધાર રાખે. ખરું કે નહીં? આવર્તકાળ પણ સેમ જ હોય, પણ અહીં 4 ગણો કીધો છે એટલે આપણો જવાબ બી જ આવશે. 37. એક રોલર કોસ્ટરની ડિઝાઇન એવી બનાવવામાં આવી છે કે જેમાં બેસનાર વ્યક્તિ જ્યારે ટોચ પર પહોંચે છે ત્યારે વજન રહિત થઈ જાય છે. ભાઈ રોલર કોસ્ટર રાઈડ, તો આ રોલર કોસ્ટર રાઈડ ઉપર જ્યારે માણસ બેઠો હોય અને અહીં જાય તો વજન રહિત થઈ જાય. વજન રહિત થઈ જાય તો જેટલું એનું વજન બળ એટલું એનું કેન્દ્ર ત્યાગી બળ થઈ જાય. તો વજન વિહીનતા આવી ગઈ. તો વજન વિહીનતા માટે mv²/rg બરાબર mg થવું જોઈએ. તો v બરાબર વર્ગમૂળમાં gr. અહીંયા કેપિટલ R કહી દો, કેપિટલ R કહી દો તો gr. ઉકેડો કરવાનું મને બહુ ગમે છે. તો ચાલો આ R, ચાલો મૂકો સૂત્ર. વર્ગમૂળમાં g કેટલું છે બચ્ચાઓ? g 10 લઈ લેવાનું, કંઈ ના કીધું હોય તો 10 લઈ લેવાનું. r કેટલું છે? 20. તો આ વર્ગમૂળમાં 200 આવી જશે. ખરું કે નહીં? વર્ગમૂળમાં 200 આવી જશે. ત્યારે એની ઝડપ 14 થી મોટી. આમ તો એક્ઝેક્ટ 14 જ આવેલા. પાલખી જ્યારે ટોચ પર હોય ત્યારે કેન્દ્ર ત્યાગી mv²/r અને વજન બળ mg, તો વજન રહિત થઈ ગયો તો v બરાબર √gr. હું આને 9.8 લઉં ને બચ્ચાઓ તો એક્ઝેક્ટ 14 જ આવીને ઊભું રહેશે. 9.8 ગુણ્યા 20 લઈ લઉં તો વર્ગમૂળમાં 196, એટલે આ તો 14 જ આવીને ઊભી રહી. 14 મીટર પર સેકન્ડ. તો આનવાથી આન્સરનો કયો ધક્કો મારવાનો? બરાબર ને? એટલે મારા ખ્યાલથી આ લોકોએ ઓપ્શન થોડાક સમજી વિચારીને આપવા જોઈએ. આ બી ચાલે, આ બી ચાલે, કારણ કે 14 જ આવે છે એક્ઝેક્ટ.
હવે સમજો, જો હું જીને 10 પકડીને ચાલું તો આન્સર ના આવે. 10 પકડીને ચાલું તો વર્ગમૂળમાં 200 એટલે આની વચ્ચે હોય. ક્લિયર થયું? એટલે અત્યારે હું 10 પકડીને એટલે કે ચોખવટ કરી દેવી જોઈએ. અહીંયા લખીને આપવું જોઈએ. શું આપવું જોઈએ લખીને? અહીંયા લખીને આપવું જોઈએ કે જી બરાબર 10 લો, 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. ઓકે, તો પછી જવાબ 14 અને 15 ની વચ્ચે આવે. ખરું? નેક્સ્ટ, અત્રે આપેલી આકૃતિમાં સૂર્યની આસપાસ લંબ ગોળાકાર પથ પર ગતિ કરતા ગ્રહની છે. ભાઈ એક ગ્રહ છે એ સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે. ત્રિકોણ એસડી નું ક્ષેત્રફળ એ એસએબી વિભાગ કરતા બમણું છે. એસએબી વિભાગથી બમણું ના ક્ષેત્રફળ કરતા બમણું છે. ભાઈ આનું ક્ષેત્રફળ કરતા બમણું છે તો સ્વાભાવિક રીતે અહીંયા સમય પણ વધારે લાગતો હશે. ખરું કે નહીં? આનું ક્ષેત્રફળ આના કરતા વધારે છે તો એસએબી અહીંનો સમય વધારે હશે એટલે અહીંનો સમય હશે 2t અને અહીંનો સમય t કહી દઉં. ઓકે, તો સી થી ડી સુધી જવા સમય t1 છે તો ભાઈ t1 સમય કેટલો? 2t. કારણ કે ક્ષેત્રફળ બમણું હશે તો સમય પણ બમણો જ લાગ્યો હશે. અને એ થી બી સુધી માટે જવા સમય t2 તેને t કહી દો તો ગુણોત્તર લઈ લો તો t1 બરાબર 2t2 t1 બરાબર 2t2. ખરું? સમાન સમયમાં સૂર્ય અને ગ્રહ દ્વારા જોડાતી રેખાએ આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય પણ જો આ ક્ષેત્રફળ આના કરતા ડબલ હોય આ ક્ષેત્રફળ તો સમય પણ ડબલ લાગ્યો હશે તો પેલાનો સમય t1 આના કરતા ડબલ હશે. નેક્સ્ટ, m દળવાળો અને r ત્રિજ્યા ધરાવતો એક કણ ગોળાકાર કવચના કેન્દ્ર પર છે. ઓકે, કવચનું દળ પણ એમ છે. ભાઈ કવચ એટલે કોણ? કવચ એટલે પોલો ગોળો. કવચ એટલે પોલો ગોળો. એનું દળ છે કેપિટલ એમ, એની ત્રિજ્યા છે કેપિટલ આર અને એના કેન્દ્ર ઉપર પણ એક એમ દળનો કણ છે. તો કેન્દ્રથી r/2 અંતરે અહીંયા તમારે ગુરુત્વીય સ્થિતિમાન ગણવાનું છે. ભાઈ જેટલા દળ એટલા સ્થિતિમાન φ1 φ2 બી કહેવાય. અને φ બરાબર φ1 + φ2 લખશો તો બી ચાલે, સંજ્ઞામાં v લખો તો પણ ચાલે. અને આપણે ભણી ગયા કોઈ m દળ હોય એનાથી r અંતરે સ્થિતિમાન કેટલું? ભાઈ સ્થિતિમાન -gm/r. તો આના લીધે અહીંયા સ્થિતિમાન કહું તો -gm/ એનું અંતર r/2. આના લીધે અહીંયા સ્થિતિમાન -gm/r એટલે r/2. પણ આના માટે અહીંયા સ્થિતિમાન કેવું હોય? આના લીધે અહીંયા તો યાદ રાખજો, કવચ પોલા ગોળાની સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એની અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન એટલું જ હોય. 12મા ધોરણમાં તમે પેલો જે રીતે વિદ્યુત સ્થિતિમાન ભણી ગયા છો કે પોલા ગોળાની સપાટી પર જેટલું સ્થિતિમાન સપાટી પર હોય એટલું જ કેન્દ્ર પર અંદરના કોઈ પણ બિંદુ હોય. તો એવું ગુરુત્વીય સ્થિતિમાન માટે પણ સાચું. તો અહીંયા સ્થિતિમાન બે ના હોય, એક આનું હોય -gm/r, r અંતર એટલે r/2. પણ આના કારણે અહીંયા સ્થિતિમાન ગણવું હોય તો જેટલું આની સપાટી પર હોય અને સપાટી પર કેટલું -gm/r. તમારો જવાબ આવી જશે -3gm/r કારણ કે આ 2 ઉપર જશે આવી જશે. ખરું? તો વેર ઇઝ ધ આન્સર? ઇટ ઇઝ ઇન એ. 40. બે કૃત્રિમ ઉપગ્રહો એ અને બી ની વર્તુળાકાર કક્ષાઓની ત્રિજ્યાઓ અનુક્રમે આપેલી છે. ભાઈ એની ત્રિજ્યા 4r, બી ની ત્રિજ્યા r. કૃત્રિમ ઉપગ્રહની ઝડપ 3v એટલે કૃત્રિમ ઉપગ્રહ એની ઝડપ 3e હોય. કોની? એની ઝડપ 3v હોય તો બીની ઝડપ આપણે ઢૂંઢવાની છે. પણ નિષ્ક્રમણ એની ઓર્બિટલ સ્પીડ આપણે શીખી ગયા. કક્ષીય ઝડપનું સૂત્ર હતું gme/r. પૃથ્વીના દળ ઉપર તો એ તો પૃથ્વીનું દળ તો અચળ જ હોય, g અચળ હોય તો ઓર્બિટલ સ્પીડ ચલે છે 1/r. તો અહીંયા ડાયરેક્ટ જ બી ની સ્પીડ છેદમાં એ ની સ્પીડ બરાબર વ્યસ્ત પ્રમાણ છે વર્ગમૂળમાં. તો અહીંયા થશે એની ત્રિજ્યા છેદમાં બી ની ત્રિજ્યા. એનું અંતર છે 4r, બીનું અંતર છે r તો વર્ગમૂળ નીકળી ગયું 2. પણ એની ઝડપ તમને આપેલી છે 3v તો બીની ઝડપ તમને આવી જશે 6v. તો વેર ઇઝ ધ આન્સર? ઇટ ઇઝ ઇન p. ખરું? ચાલો સેવ કરી લે. 40 થયા એટલે ફરી એકવાર સેવ કરી લેવા પડે અને તો શું આપણું કરેલુંનો સત્યાનાશ ના થાય. નેક્સ્ટ ચાલો નેક્સ્ટ 41. ફ્લોર પર 10 મીટર ઊંચાઈએ મુક્ત અવકાશમાં 50 કિલોગ્રામનો એક માણસ ગુરુત્વ બળની અસર હેઠળ ઊભો છે. ઓકે,
ગુરુત્વ મુક્ત અવકાશ એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી એવું પકડીને ચાલવાનું. તે અરે ગુરુત્વ બળની અસર હેઠળ ઊભો છે. ઓકે, ગુરુત્વ બળની અસર હેઠળ ઊભો છે. બરોબર. તે 0.5 kgના પથ્થરને 2 મીટર પર સેકન્ડની ઝડપથી નીચે ફેંકે છે. ભાઈ નીચે ફેંકે છે તો જ્યારે પથ્થર ફ્લોર પર પહોંચે ત્યારે માણસનું અંતર, ભાઈ આ સપાટી હતી, સપાટીથી 10 મીટર ઊંચાઈએ એક માણસ ઊભો હતો. હવે એણે અહીંયાથી શું કર્યું? ભાઈ અહીંયાથી આ હાઈટ કેટલી હતી? h બરાબર 10 મીટર. મુક્ત અવકાશમાં છે અને ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ઊભો છે પાછો. ચાલો વિચારીએ, બીજો તો કોઈ ઓપ્શન નથી. તો અહીંયાથી એક પથ્થરને કેટલી સ્પીડથી ફેંક્યો? ભાઈ પથ્થર જે છે એને નીચે 2 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકે છે. ઓકે, તો પથ્થરને નીચે આવતા લાગતો સમય મારે ગણવું પડશે. પથ્થરને નીચે આવવા લાગતો સમય, જો પથ્થરને નીચે આવવા લાગતો સમય મારે ગણવો હોય, મને એવું લાગે છે કે ગુરુત્વ મુક્ત અવકાશ હોવું જોઈએ. યાર મને એવો ડાઉટ લાગે છે કે ગુરુત્વ મુક્ત અવકાશ હોવું જોઈએ તો જ મેળ પડે, બાકી ના પડે. ભાઈ આમ કદાચ ગુરુત્વ મુક્ત અવકાશ હશે, ગુરુત્વ મુક્ત અવકાશ. તો આ પથ્થરને જો નીચે આવવું હોય તો લાગતો સમય બરાબર કાપેલું અંતર ભાગ્યા વેગ. ભાઈ કેટલું અંતર કાપે છે? 10 મીટર કાપે છે અને વેગ કેટલો છે એનો 2. તો પથ્થરને નીચે આવતા સમય લાગ્યો 5 સેકન્ડ. પથ્થરને નીચે આવતા સમય લાગ્યો 5 સેકન્ડ. પણ એટલા સમયગાળામાં જે માણસ હશે એને વેગ ઉપર મળશે. કેમ ઉપર મળશે? કારણ કે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે પથ્થરને નીચે ફેંકે તો પથ્થરને જેટલું વેગમાન પથ્થરને નીચે મળે, માણસને એટલું ઉપર મળે. તો હું અહીંયા લખું કે ભાઈ વેગમાનનો ફેરફાર, સ્ટોન બરાબર વેગમાનનો ફેરફાર મેનનો. તો આનું m સ્ટોન v સ્ટોન, માણસનું m મેન v મેન. પથ્થરનું દળ હતું 0.5, તમે એને 2ના વેગથી ફેંક્યો. માણસનું દળ હતું 50 કિલોગ્રામ અને એની ઝડપ મને ખબર નથી. માણસે આટલા વેગથી પથ્થરને નીચે ફેંક્યો. પથ્થરનું દળ ખબર છે, માણસનું દળ ખબર છે, પથ્થરનો વેગ ખબર છે, તો વેગમાન સંરક્ષણનો નિયમ મેં વાપરી દીધો. તો મને મળી ગયો 0.5 ગુણ્યા 2 એટલે 1 થઈ જશે. 1/50 એટલે 0.02 મીટર પર સેકન્ડ. તો માણસને આટલો વેગ મળ્યો કઈ બાજુ? માણસને આટલો વેગ ઉપર તરફ મળ્યો. અને આટલા વેગથી માણસે કેટલું અંતર કાપ્યું? મેં કીધું ને ગુરુત્વ મુક્ત અવકાશ હશે. ગુરુત્વ મુક્ત અવકાશ એટલે ગુરુત્વ પ્રવેગ ધ્યાનમાં લેવાનો નથી. તેથી સમજો માણસે પથ્થર અહીંથી ફેંક્યો, એ પથ્થરને નીચે પહોંચતા કેટલો સમય લાગ્યો? 5 સેકન્ડ. પણ જેવો માણસે પથ્થર ફેંક્યો એટલે માણસને વેગ કઈ બાજુ મળી ગયો? ઉપર તરફ. માણસને વેગ કઈ બાજુ મળી ગયો? ઉપર તરફ. હવે પથ્થર નીચે પહોંચે તો 5 સેકન્ડ થશે, પણ એટલા સમયમાં માણસે ઉપર તરફ ગતિ કરી હશે અને માણસે ઉધ્વ દિશામાં કાપેલું અંતર, માણસે ઉધ્વ કાપેલ અંતર, તો અંતર મારે ગણવું હોય તો ડાયરેક્ટ જ માણસનો વેગ ગુણ્યા સમય. ભાઈ માણસે કેટલો વેગ પ્રાપ્ત કર્યો તો 0.02 અને એને 5 સેકન્ડ માટે ગતિ કરી એટલે આ થઈ ગયું 0.1 મીટર. માણસે કેટલું ઉપર અંતર કાપ્યું? 0.1. તો માણસનું નીચેથી અંતર ગણવાનું છે. ભાઈ માણસ અહીં પહોંચ્યો, કેટલું અંતર કાપીને? 0.1 મીટર. ઓલરેડી માણસ 10 મીટર હતો અને 0.1 મીટર ઉપર ગયો એટલે હવે માણસનું અંતર થશે 10.1. તો હવે ફ્લોરથી ઊંચાઈ બરાબર 10 વત્તા 0.1, તો આ થઈ જશે 10.1 મીટર. ધ્યાન રાખજો, જીમાં જશો તો દાખલો થોડો ટફ પડી જશે ને જવાબ પણ નહીં આવે. ખરું? નેક્સ્ટ. અથવા તો જો આ તો ગણવાની એ વાત ઓકે, પણ 20 આપેલો છે એટલે બાકી તો તમને આઈડિયા આવી જ જાય. 42. m દળના ગ્રહની આસપાસ સ્મોલ m દળના ઉપગ્રહને r1 ત્રિજ્યાની કક્ષામાંથી r2 ત્રિજ્યાની કક્ષામાં ફેરવવા આપવી પડતી વધારાની ઉર્જા. અલા હું તો એક જ સૂત્ર જાણું, ગતિ ઉર્જાનો ફેરફાર બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. બસ અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ gm1 m2 અપોન નવું અંતર r2. શરૂઆતમાં જ્યારે r1 અંતરે હતો ત્યારે સ્થિતિ ઉર્જા હતી માઇનસ gm1 m2 અપોન r1. તો માઇનસ માઇનસ પ્લસ gmm કૌંસમાં 1 અપોન r1 માઇનસ 1 અપોન r2. આટલી વધારાની ગતિ ઉર્જા આપવી
પડે. ખરું કે નહીં? 43. પૃથ્વીને નિયમિત ઘનતાવાળા આ ત્રિજ્યાના ગોળા તરીકે વિચારીએ તો જીના પૃથ્વીના કેન્દ્ર આર પર રહેલો આધાર કઈ આકૃતિ વડે દર્શાવાય? તો આપણે ભણી ગયા હતા કે શરૂઆતમાં સમપ્રમાણમાં હોય ક્યાં સુધી? ત્રિજ્યા સુધી પહોંચ્યા, સપાટી સુધી સમપ્રમાણમાં, પછી અંતરના વર્ગના. તો અહીંયા ચલે છે જી ચલે છે આર, અને અહીંયા ચલે છે જી ચલે છે 1/r². તો આપણો આન્સર આવશે 4. શું આવશે? 4. એટલે 4 તરીકે પણ એ બરાબર 4. ખબર પડી? એ બરાબર 4. 44. લંબ ગોળાકાર માર્ગે ગતિ કરતો ઉપગ્રહ જ્યારે સૂર્યની નજીક હોય ત્યારે તેનું સૂર્યથી અંતર r1 અને દૂર હોય ત્યારે અંતર r2. આ બંને બિંદુઓ પાસે તેના વેગ v1 v2 હોય તો ગુણોત્તર. ભાઈ આપણે જાણીએ છીએ કે સૂર્યની આસપાસ ભ્રમણ કરતા, સૂર્યની આસપાસ, એવું નહીં, પૃથ્વીની આસપાસ લઈ શકો, સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહો ઉપગ્રહો જે પણ હોય, ઉપગ્રહો માટે કોણીય વેગમાન અચળ, કોણીય વેગમાન, અને એનું સૂત્ર શું છે? mvr અચળ. તો હું કહી દઉં કે ભાઈ એ શરૂઆતમાં 1 સ્થાને હતો તો એમ તો એમ જ રહેશે, m1 v1 r1 બરાબર m2 v2 r2. તો મારે ઝડપનો ગુણોત્તર જોઈએ છે v1/v2, તો મળી જાય મને r2/r1. કયો જવાબ આવી જશે? બી. 45. પૃથ્વીની સપાટી પરથી યુ વેગથી ઉપર એમ દળના કણને ફેંકવામાં આવે છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા કેપિટલ એમ અને આર, જી આપેલો છે, ગુરુત્વ પ્રયોગ સ્મોલ જી છે. આ કણ પાછો ન આવે તે માટે યુનું મૂલ્ય, અલા નિષ્ક્રમણ ઝડપ જ છે, પાછો આવવા ના દેવો હોય તો નિષ્ક્રમણ ઝડપ જેટલી ઝડપથી ફેંકવો જોઈએ. ખરું? તો લઘુત્તમ ઝડપ. ખાલી આડકતરી રીતે પૂછ્યું છે. 46. પૃથ્વીની સપાટીની તદ્દન નજીક, અલા તદ્દન નજીક હોય ને, તદ્દન નજીક એટલે એનું પૃથ્વીના તદ્દન નજીક, તો એનું પૃથ્વીના કેન્દ્રથી અંતર r બરાબર ત્રિજ્યા જેટલું જ લઈ લેવાનું. કોઈ આંગળી આલે તો હાથ પકડી જ લેવાનો. પૃથ્વીની સપાટીની તદ્દન નજીક ઉપગ્રહ છે તો જેટલી પૃથ્વીની ત્રિજ્યા એટલું જ એનું કેન્દ્રથી અંતર લઈ લેવાનું. તો કક્ષીય ઝડપ અને નિષ્ક્રમણ વચ્ચેનો ઝડપ, ભાઈ કક્ષીય ઝડપનું સૂત્ર શું હતું? √2gme/re. અને કક્ષીય ઝડપનું સૂત્ર શું હતું? √2gme/r. પણ સ્મોલ આર તરીકે આપણે આ રીત લેવાનું છે. જો ગુણોત્તર લઈ લેશો તો આન્સર આવશે આ. ક્યાં છે આવો આન્સર? VE બરાબર √2v0. આ v0 ને સામે મોકલી દો. ખરું? 47. એમપી દળ અને ડીપી વ્યાસ ધરાવતા ગ્રહ પર એમ દળવાળો કણ મુક્ત રીતે ગ્રહની સપાટી પર પડે છે ત્યારે અનુભવાતો પ્રવેગ. બોલો હવે અહીંયા શું પ્રવેગનું સૂત્ર શું ભાઈ? gm/r². જી દળ શું આપ્યું છે? ગ્રહનું એમપી. અને વ્યાસ આપ્યો છે એટલે ત્રિજ્યા કરતા વ્યાસ આપણે અડધો કરવો પડે તો ત્રિજ્યા થાય, તો 4 ઉપર જશે ખાલી. બોલો આનાથી વિશેષ શું હોય? ગુરુત્વ પ્રયોગ કીધો છે તો આપણો આન્સર આવી જશે એ. 48. પૃથ્વીની સપાટી પરથી 5r જેટલી ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ભૂસ્થિર ઉપગ્રહ ભ્રમણ કરે છે. ભાઈ ભૂસ્થિર ઉપગ્રહ સપાટીથી કેટલી ઊંચાઈએ છે? 5r. તો એનું કેન્દ્રથી અંતર થશે 5r + r એટલે 6r. યાદ રાખો, ભૂસ્થિર ઉપગ્રહ સપાટીથી 5r ઊંચાઈએ 5r, તો કેન્દ્રથી અંતર કેટલું? +r એટલે 5r. એક ઉપગ્રહ છે, ઓકે, તો આટલા ઊંચાઈએ ભ્રમણ કરતા બીજો ઉપગ્રહ, ભાઈ બીજા ઉપગ્રહ સપાટીથી 2r ઊંચાઈએ છે તો એનું કેન્દ્રથી અંતર કેટલું થઈ જશે? 3r. તો ઉપગ્રહનો આવર્તકાળ, ભાઈ આનો આવર્તકાળ શોધવાનો છે, પણ આનો આવર્તકાળ તો મને ખબર છે કારણ કે ભૂસ્થિર છે એટલે એનો આવર્તકાળ 24 કલાક. અને હવે હું તો જાણું છું કે t² ચલે છે r3, t ચલે છે r ની 3/2. તો ટી પ્લેનેટ છેદમાં ટી ભૂસ્થિર ઉપગ્રહ, ભૂસ્થિરને ઇંગ્લિશમાં શું કહેવાય? જીઓ સ્ટેશનરી. ઓકે, છેદમાં અહીંયા લખી દઉં પ્લેનેટની ત્રિજ્યા એટલે કોણ? r2/r1 ની 3/2. આ કેટલી છે ભાઈ? r2 તમારી 3r છે, પેલી તમારી 6r હતી એની 3/2, એટલે ટી પ્લેનેટ છેદમાં આ તો તમને ખબર જ છે 24 કલાક થાય, અને આ 1/2 નું વર્ગમૂળ એટલે √2 અને છેદમાં 2√2 આવી જશે. આનું સાદુરૂપ આપી દઈએ તો ટીપી બરાબર 24/2√2. પેલા 2 વડે ભાગી નાખ્યા તો 12
6 દુ 12, 6√2 આન્સર આવી જશે. કયો આન્સર આવી જશે? 6√2 કલાક. 6√2 કલાક આન્સર આવી જાય. રાઈટ. 49. આર ત્રિજ્યાની પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ વજન પૃથ્વી ઉપર એના કરતા 16મા ભાગનું થાય? ઓકે ભાઈ, વજન h ઊંચાઈએ સપાટી પર હોય એના કરતા 16મા ભાગનું. તો અહીંયા વજન હશે mgh અને અહીંયા વજન હશે mge બરાબર 16. gh એટલે તો ge અપોન 1 પ્લસ h અપોન re નો સ્ક્વેર. mm તો ગયા ને, અને અહીંયા ge બાય 16. ge પણ ગયા, અને સરખાઈ દઉં તો 1 પ્લસ h અપોન re નો સ્ક્વેર બરાબર કેટલા? 16. તેનું વર્ગમૂળ કાઢી લઉં તો ડાયરેક્ટ 4 જ. તો અહીંયા આવી ગયું h અપોન re બરાબર 3. આ 1 પેલી બાજુ જશે તો h બરાબર થઈ ગયું 3re. ક્યાં છે આવો આન્સર? તો આન્સર આવી ગયો C. 50. પાતળા ગોળાકાર આર ત્રિજ્યાના કવચના લીધે કણ પર ગુરુત્વાકર્ષી ક્ષેત્ર પર લાગતા બળમાં થતો ફેરફારનો સાચો આલેખ. ભાઈ કવચ એટલે ધ્યાન રાખો, કવચ એટલે પોલો ગોળો. ભાઈ પોલા ગોળાના કેન્દ્ર પર બળ 0 હોય, અહીં આવો તો બી 0 થાય. જ્યાં સુધી સપાટી પર પહોંચો ત્યાં સુધી બળ 0. સપાટી ઉપર બળ મહત્તમ અને ત્યાર પછી બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે શરૂઆતમાં બળ કેટલું હશે? 0 હશે. જ્યાં સુધી સપાટી પર આવો ત્યાં સુધી 0, પછી એકદમ વધી જશે અને પછી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અહીં સુધી બળ 0 અને અહીં ચલે છે 1/r². 1/r². ખરું? આપણો સહી પકડે હે બી આન્સર. 51. એક્સ અક્ષ પર 2 kg દળવાળા અનંત પદાર્થો એવી રીતે મૂક્યા છે કે જેથી તેમના ઉદ્ગમોથી અંતર 1 મીટર, 2 મીટર, 4 મીટર, 8 મીટર ડેશ 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 છે. તો કેન્દ્ર પર સ્થિતિમાન. ભાઈ ધ્યાન રાખજો, આ જે છે એ આ ઉદ્ગમ બિંદુ છે x બરાબર 0. અહીંયા 1 મીટર અંતર, આ 2 મીટર અંતર, આ 4 મીટર અંતર, આ 8 મીટર અંતર આવું આયા કરશે. અને આ દરેક ઉપર અહીં 2 kg કીધો છે, પણ હું એમ પકડીને ચાલુ છું. એમ દળનો પદાર્થ મૂકેલો છે. તો અહીંયા સ્થિતિમાન પૂછ્યું છે. સ્થિતિમાન. એટલે સ્થિતિમાનનું સૂત્ર શું? ભાઈ જેટલા દળ એટલા સ્થિતિમાન. જેટલા દળ એટલા સ્થિતિમાન. દરેક દળ સ્થિતિમાન ઉત્પન્ન કરે. સૂત્ર શું છે? ભાઈ m દળથી r અંતરે સ્થિતિમાન. m દળથી r અંતરે સ્થિતિમાન માઇનસ gm અપોન r. તો આનાથી આટલા અંતરે મારે ગણવું હોય તો માઇનસ gm અપોન r. r એટલે 1. આના કારણે અહીંયા સ્થિતિમાન માઇનસ gm અપોન અંતર કેટલું છે? 2. હવે આ મીટર લખ્યા છે, અમે આ 4m નથી, મીટર છે. યાદ રાખજો, આ અંતરોમાં લખ્યા. બધા એ થઈ જશે કે સરે ઉપર એમ લખ્યા ને પેલા એમ લખ્યા. આ 1 મીટર, આ 2 મીટર, આ 4 મીટર, આ 8 મીટર એમ અંતર છે. તો આનું થશે અપોન 2 માઇનસ આના લીધે ત્યાં gm અપોન 4 માઇનસ ડેશ 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 આયા કરશે. બધામાંથી માઇનસ gm કોમન કાઢી લઉં તો અહીં રહેશે 1 પ્લસ 1/2 પ્લસ 1/4 પ્લસ ડેશ ડેશ ડેશ. અલગ અલગ આવી ગયું. આ કઈ શ્રેણી થઈ? ભાઈ આ થઈ સમગુણોત્તર શ્રેઢી. સમગુણોત્તર શ્રેઢી. યાદ કરો, એના n પદોનો સરવાળો કરવો હોય તો n પદોનો સરવાળો બરાબર a અપોન 1 માઇનસ r. જ્યાં a કોણ? ભાઈ a કહેવાય પ્રથમ પદ અને r 2 ક્રમિક પદનો ગુણોત્તર. જો તો આના ભાગે આ કરો તો 1/2 આવે, આના ભાગે આ કરો તો 1/2 આવે, અહીંયા 1/8 હોય તો એના ભાગે આ કરો તો 1/2 આવે. તો આ શ્રેણી સમગુણોત્તર શ્રેણી કહેવાય. અને એના n પદોનો સરવાળો કરવો હોય તો a અપોન 1 માઇનસ r. એ એટલે પહેલું પદ એટલે 1. તો આપણે સરવાળો કરીએ તો v બરાબર માઇનસ gm. ચાલો પહેલું પદ કોણ? ભાઈ પહેલું પદ 1. આનો નાનો ગુણોત્તર એટલે r કેટલો થશે? અહીંયા a તમારો 1 થયો અને r થયો 1/2. તો ચાલો મૂકી દો અહીંયા 1 માઇનસ 1/2. તો આ 2 ઉપર આવી જશે તો માઇનસ 2 gm આન્સર આવી જશે. તો ક્યાં છે આવો આન્સર? ઓકે, પણ m બરાબર આપણે 2 kg લેવાનું છે. m બરાબર આપણે 2 kg લેવાનું છે એટલે આપણો આન્સર આવી ગયો -4g. વેર ઇઝ ધ આન્સર? તો કહે છે બી માં. ક્લિયર? 52.
એમ દળ ધરાવતા એક પદાર્થ પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા આર કરતા બમણી ઊંચાઈએ જાય, ત્રિજ્યાથી બમણી ઊંચાઈએ. ઓકે, તો શરૂઆતમાં એનું પૃથ્વીથી કેન્દ્રથી અંતર હતું આર, શરૂઆતમાં સપાટી પર હતો એટલે અંતર હતું આર, અને હવે સપાટીથી ત્રિજ્યા કરતા બમણી ઊંચાઈ, તો પહેલા અંતર હતું આર અને વધારો કેટલો થયો 2r. સપાટી પર હતો તો કેન્દ્રથી આર અંતર હતો, અને ઊંચે કેટલો ગયો ભાઈ, ઊંચે કેટલો ગયો તો આ અંતર હતું આર અને ઉપર ગયો 2r, એટલે આ અંતર થયું હવે 3r. તો પછી કહે છે કે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. ભાઈ સ્થિતિ ઉર્જાનો ફેરફાર, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક અંતિમ માઇનસ GMEM અપોન 3RE અંતિમ સ્થિતિ ઉર્જા, માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા માઇનસ GMEM અપોન RE. RE એટલે પૃથ્વીની ત્રિજ્યા કહી દઉં. તો પછી આને સાદરૂપ આપશો તો આ થઈ જશે, શું થઈ જશે, આ 2/3 માઇનસ GMEM અપોન 3RE, આ પ્લસ થઈ જશે GMEM અપોન RE. 3 લસા લઈ લઉં તો અહીંયા 3 આવશે, RE અહીં ખૂટે છે 3 તો -2 GMEM. ઉપર નીચે RE વડે ગુણી નાખું, RE વડે ભાગી નાખું, ઉપર નીચે RE વડે ગુણી નાખું, RE વડે ભાગી નાખું. જો તો અહીંયા મેં શું કર્યું, RE વડે ગુણ્યા, RE વડે ગુણ્યા, RE વડે ભાગ્યા, તો આ તમારો ગુરુત્વ પ્રવેગ થઈ ગયો. તો આન્સર આવી ગયો 2/3 mg/RE. ઋણ ના આવે ને પ્લસ આવે, નહીં ભાઈ આ પ્લસ આવે, કારણ કે આ 3 થાય ને એટલે પ્લસ આવે. ઓકે, તો આપણો આન્સર આવી ગયો 2/3 mgr. 53 બ્લોક હોલ એક એવી વસ્તુ છે કે જેનું ગુરુત્વ પ્રવેગ એટલું પ્રબળ હોય કે તેમાંથી પ્રકાશ બહાર નથી જઈ શકતો. એનો મતલબ કે એની નિષ્ક્રમણ ઉર્જા પ્રકાશના વેગ કરતાં વધારે. પૃથ્વીને કેટલી ત્રિજ્યા સુધી સંકોચવી જોઈએ કે તે બ્લોક હોલ બની જાય? જો પૃથ્વી બ્લોક હોલ બની જાય, બ્લેક હોલ બની જાય, તો પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ એપ્રોક્સિમેટલી પ્રકાશના વેગ જેટલી લઈ લેવી પડે. તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે √2GME અપોન RE બરાબર 3 × 10⁸. જો પૃથ્વીને બ્લેક હોલ બનાવી દેવી હોય તો પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ પ્રકાશના વેગ અથવા એના કરતાં વધારે થઈ જવી જોઈએ. તો ઓછામાં ઓછી કેટલી? પ્રકાશના વેગ જેટલી. બંને બાજુ સ્ક્વેર કરી દઉં તો 2GME અપોન RE, અને આ થઈ ગયું 9 × 10⁻16 થઈ જાય. ચાલો, પૃથ્વીનું દળ આપેલું છે અને એવું ના ગણવું હોય તો RE વડે ગુણીને RE વડે ભાગી નાખવાના. તો મારે અહીંયા ત્રિજ્યા જ ગણવાની છે ને, હું તો આવું કરું ભાઈ, 2G બધીની વેલ્યુ મૂકવી એના કરતાં RE² અને અહીંયા RE કરી નાખું તો 9 × 10⁻16 થઈ જાય. જો મેં RE વડે ગુણ્યા RE વડે ભાગ્યા તો આ ગુરુત્વ પ્રવેગ થઈ ગયો, 2 × G થઈ ગયું, ખરું ના, ઇન્ટુ RE બરાબર 9 × 10⁻16. તો RE શું થઈ ગયું? 9 × 10⁻16 છેદમાં 2 × 9.8. હા, તો ખતરનાક આવ્યો, કેમ આવું થયું? GME અપોન RE, તો કેમ આવું થયું? આપણે ગણવું હોય તો મીટર/સેકન્ડ, તો મીટરમાં આવશે. ઓકે, મીટરમાં આવશે ને આવા દે ને, કોઈ વાંધો, પણ 10 આટલી આવે છે. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર 3 × 10⁸. નિષ્ક્રમણ ઝડપ 2GME અપોન RE અંડર આ થશે 3 × 10⁸. બંને બાજુ સ્ક્વેર કરી દો તો 9 × 10⁻16 થઈ જશે. મારે ત્રિજ્યા ગણવાની છે તો RE વડે ગુણ્યા, RE વડે ભાગી નાખ્યા તો 2G થઈ ગયું. તો આ તો ત્રિજ્યા ઘણી મોટી થઈ ગઈ ભાઈ. ફરી એકવાર ચેક કરી જોઈએ ભાઈ, VE > C છે તો નિષ્ક્રમણ ઝડપ પ્રકાશના વેગ જેટલી થવી જોઈએ. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે 2GME અપોન RE અંડર રૂટ આ થઈ જશે. આનો સ્ક્વેર કરી દીધો બંને બાજુ તો 9 × 10⁻16 થઈ જશે. 2GME અપોન RE. ઉભા રહો તો અહીંયા આ રીતે ગણી જવું તો આન્સર આવે છે. આન્સર આવી જવો જોઈએ આ રીતે, પણ કેમ ભાઈ? 2GME વડે ભાગ્યા ગુણ્યા તો બરાબર ને,
અહીંયાથી આરીને કરતા બનાવી દઈએ. ચાલો બીજું તો શું ઓપ્શન છે? તો ભાઈ આરીને ઓપ્શન બનાવી દઈએ તો 2 GME છેદમાં 9 ગુણ્યા 10^16 2 આ છે 6.67 ગુણ્યા 10^-11. પૃથ્વીનું દળ લઈ લેવાનું તમને આપ્યું છે 6 ગુણ્યા 10^24 અને છેદમાં 9 ગુણ્યા 10^16. ઘાત એકલી ગણી નાખીએ તો 16 માંથી 8 10^-3 એટલે પેલી રીતે કેમ જવાબ ના આવ્યો? તો પછી એ જવાબ આવો જોઈએ. સપાટી પર જીનું મૂલ્ય તો હતું મારી જોડે 10^-3 અને આ 6 તો કરું તો 2 તો 12 એટલે લગભગ 10 ગણી નાખું. લગભગ અને 10 ગણી નાખું તો 10^-2 વાળો જવાબ આવી જશે. સમજો હું આને લગભગ આનું સાદુરૂપ એપ્રોક્સિમેટલી 10 આવશે ગુણ્યા અહીંયા થશે 8 એટલે 10^-3 એટલે તમે એપ્રોક્સિમેટલી ગણશો તો 10^-2 મીટર આન્સર આવી જશે. તો શું આવશે? 10^-2 મીટર. ઓ બાપરે, તો પેલામાં જવાબ કેમ ના આવ્યો? આવી જવો જોઈએ. તો નેક્સ્ટ, ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા પૃથ્વીના કેન્દ્રથી r અંતર પર આધારિત હોય. એટલે તીવ્રતા માટે ગુરુત્વ પ્રવેગ જેવો જ આલેખ આવે, પણ તીવ્રતાનું સૂત્ર હતું -GME/r² એકમ સદિશ. આ બહારના બિંદુ માટે, અને અંદરના બિંદુ માટે સમપ્રમાણમાં હોય. બરોબર છે? -GME/r³ પણ ત્રિજ્યાવર્તી દિશાની વિરુદ્ધ દિશાનો એકમ સદિશ. એટલે આપણો સાચો જવાબ બનશે આ. ગુરુત્વ પ્રયોગ કરતા ઊંધો આલેખ આવે. 55 સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના આવર્તકાળનો વર્ગ એ અંતરના 3 ઘાતના સમપ્રમાણમાં છે. ભાઈ t² ચલે છે r³. ઓકે, જે કેપ્લરનો નિયમ છે. ઓકે, આપેલું છે સૂર્યનું દળ m, ઉપગ્રહનું દળ સ્મોલ m. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી તેમની વચ્ચેનું અંતર પણ આપેલું છે. તો g અને k વચ્ચેનો સંબંધ, અરે ભાઈ t² બરાબર 4π² આને આપણે આવું લખતા હતા, યાદ છે? પણ અત્યારે તમને એવું કહે છે કે આ તો આ છે અને ચલન દૂર કરી દો તો k લઈ આવવાનો છે, તો આના બરાબર kr³ મૂકી દેવાય. આ ચલન પ્રમાણે t² બરાબર kr³. પણ આપણે ઓરિજિનલ સૂત્ર તો આ જાણીએ છીએ, તો પછી મારે બંનેને સરખાવવાના. તો r³ ગયા, જે આપ્યું એ પ્રમાણે ગણી નાખો. 4π² બરાબર gkme, gkm બરાબર 4π². આવા તો MCQ હોય. 56 m અને 5m દળના ગોળાઓની ત્રિજ્યા r અને 2r છે. ઓકે, તેમની વચ્ચેના કેન્દ્રો વચ્ચેનું અંતર 12r છે. એ બી સાચું છે. તેમની વચ્ચે માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગતા તેઓ એકબીજા તરફ ગતિ કરે છે. તો અથડામણ પહેલા r ત્રિજ્યાવાળો ગોળો કેટલું અંતર કાપશે? મજાનો MCQ, મજાનો MCQ. બુદ્ધિ ચાલે તો ખરું. બરોબર છે? માની લો કે એક ગોળો હતો r ત્રિજ્યાનો, જેનું દળ હતું m. બીજો ગોળો હતો 2r ત્રિજ્યાનો અને એનું દળ હતું 5m. હવે આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર વિચારો. આ બંનેનું દ્રવ્યમાન કેન્દ્ર સપોઝ અહીં ક્યાંક હશે, અહીંયા હશે દ્રવ્યમાન કેન્દ્ર. આ બંનેનું શું હશે? દ્રવ્યમાન કેન્દ્ર RCM. હવે બંને ગતિ કરે છે ને, એ પરસ્પર ગુરુત્વાકર્ષણને કારણે ગતિ કરે છે. ભાઈ બંને ગતિ કરે છે ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે જ ગતિ કરે છે. એનો મતલબ કે કોઈ બાહ્ય બળ લાગતું નથી. બાહ્ય બળ લાગતું નથી એનો મતલબ કે ગુરુત્વાકર્ષણ જે બિંદુએ હશે એ જ બિંદુએ સ્થિર રહેશે. ગુરુત્વાકર્ષણ બળ જે બિંદુએ હશે એ જ બિંદુએ સ્થિર રહેશે. તો જ્યારે બંને અથડાય, ભાઈ જ્યારે બંને એકબીજાને અથડાય ત્યારે ગુરુત્વાકર્ષણ જે દ્રવ્યમાન કેન્દ્ર છે, દ્રવ્યમાન કેન્દ્ર છે એ તો જે બિંદુ હતું ત્યાંનું ત્યાં જ રહેવાનું છે. તો પછી આણે કેટલું અંતર કાપ્યું? તો હું એક કામ કરું, ભાઈ દ્રવ્યમાન કેન્દ્રનું પ્રારંભિક સ્થાન આની સાપેક્ષે શોધી કાઢું. બંને વચ્ચેનું અંતર કેટલું છે? ભાઈ બંને વચ્ચેનું અંતર છે 12r. કેન્દ્રથી કેન્દ્ર અંતર ગણાય, કેન્દ્રથી કેન્દ્ર અંતર ગણાય તો 12r. જ્યારે બંને એકબીજાને અથડાય, સમજો, ઉભા રહેજો, આકૃતિમાં થોડુંક અહીંયા એ કરું તો તમને ખ્યાલ આવે. આ જે છે દ્રવ્યમાન કેન્દ્ર છે CM, પણ આનું કેન્દ્ર ક્યાં છે? આનું કેન્દ્ર આ રહ્યું. તો જ્યારે બંને એકબીજા સાથે અથડાય ત્યારે આની ત્રિજ્યા r હશે, આની ત્રિજ્યા 2r હશે, ત્યારે બંને વચ્ચેનું અંતર 3r હશે. તો હું એક કામ કરું, આ બધાના જો સમગ્ર ગતિ થશે, આ ગોળાને આ ગોળો આકર્ષશે, આ ગોળાને આ ગોળો આકર્ષશે.
બંને એકબીજાના સામસામે આકર્ષે. તો બંને ગતિ કરશે એટલે બંનેના કેન્દ્રો ગતિ કરે છે. પણ કોણ ગતિ નથી કરતું? દ્રવ્યમાન કેન્દ્ર ગતિ નથી કરતું, કારણ કે જે બિંદુએ હતું એ બિંદુએ સ્થિર જ રહેશે. તો હું એક કામ કરું કે પ્રારંભમાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ગણી નાખું. આની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એટલે પ્રારંભમાં ઉગમ બિંદુ અહીંયા લઈ લઉં. તો દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ગણવું હોય તો RCM બરાબર m1r1 પ્લસ m2 r2 અપોન m1 પ્લસ m2. ચાલો, પેલાનું દળ હતું એમ, પણ એનું પ્રારંભિક સ્થાન કેટલું? 0. પેલો બીજો હતો એનું દળ કેટલું? 5m, પણ એનું પ્રારંભિક અંતર કેટલું? ભાઈ પ્રારંભિક અંતર હતું એનું 12r, ખરું ને? 12r. આના કેન્દ્રથી આનું અંતર 12r હતું અને બંનેનું દળનો સરળ 6m. તો દ્રવ્યમાન કેન્દ્રનું શરૂઆતનું અંતર હતું 2r, અને સાદુરૂપ આપી દો તો 2r મળી જશે મારા ખ્યાલથી. અરે 10r, સોરી ભાઈ 10r. 6 એ તો 2 અને 2 પંચા 10 એટલે 12r. તો શરૂઆતમાં આ અંતર કેટલું હતું? ભાઈ શરૂઆતનું અંતર મળી ગયું, આ અંતર હતું 10r. દ્રવ્યમાન કેન્દ્ર નાના ગોળાથી 10r અંતરે હતું. અને અથડામણ થાય ત્યારે ચાલો ફરીવાર શોધીએ. ફરીવાર હું લઈ લઉં કે ઉગમ બિંદુ અહીંયા છે અને એનાથી આનું અંતર શોધવા, આ અંતર શોધવું. હવે આને કહેવાય RCM, આટલું અંતર. પહેલા કેટલું હતું? 10 સેન્ટીમીટર હતું, 10r હતું. હવે આ શોધી કાઢું. તો અથડામણ પછી નવું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ગણીએ તો m1r1, કારણ કે આના ઉપર તો આપણે ઉગમ બિંદુ જ લેવાના છીએ, તેનું દળ m અને 0. આનું દળ કેટલું? ભાઈ એનું દળ 5m અને એનું નવું અંતર થશે 3r. આનાથી આનું આ અંતર થશે 3r. બે ગોળા એકબીજાને ટચ કરતા હોય તો બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું? તો આની ત્રિજ્યા વત્તા આની ત્રિજ્યા એટલે r પેલું 2 એટલે 3r, અને ટોટલ દળ બંનેનું 6r. એટલે નવું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ગણશો તો 3 દુ 6 એટલે કેટલો હશે? 2.5. હા, 2.5r. તો હવે આ અંતર તમને મળી ગયું. આના કેન્દ્રથી દ્રવ્યમાન કેન્દ્ર હવે કેટલા મીટરે છે? 2.5r. તો વિચારો હવે કે દ્રવ્યમાન કેન્દ્ર પહેલા આનાથી કેટલા અંતરે હતું? 10r. હવે આનાથી કેટલા અંતરે છે દ્રવ્યમાન કેન્દ્ર? 2.5r. માટે નાના ગોળાએ કાપેલ અંતર તો પેલામાંથી આ બાદ કરી દઉં તો બરાબર 10r માઇનસ 2.5r. તો જવાબ આવી ગયો 7.5r એટલે 7.5r. મજાનો ક્વેશ્ચન. આ તો ના આવડે તો વાત પૂરી થઈ ગઈ કહેવાય, ખરું કે નહીં? સમજવાનો ફરી એકવાર રિવાઇન્ડ કરીને જુઓ. 57. એક રિમોટ સેન્સિંગ કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી આટલી ઊંચાઈએ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. શું કરે છે? ગતિ કરે છે. ચાલો બચ્ચાઓ, વચ્ચે લાઇટ જતું રહ્યું હતું એટલે ફરી આગળ વધીએ. હવે વાંચો ધ્યાનથી. એક રિમોટ સેન્સિંગ કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 0.25 × 10⁶ મીટરની ઊંચાઈએ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. જો પૃથ્વીની ત્રિજ્યા આટલી હોય, જો પૃથ્વીની ત્રિજ્યા આટલી હોય અને જી આટલું હોય તો કૃત્રિમ ઉપગ્રહની કક્ષીય ઝડપ આપણે ગણવાની છે. ભાઈ કક્ષીય ઝડપનું સૂત્ર શું છે? ધ્યાન રાખજો. કૃત્રિમ ઉપગ્રહ V0 બરાબર વર્ગમૂળમાં GME/r. ખરું? હવે અહીંયા લખીએ તો વર્ગમૂળમાં એક કામ કરું re² વડે ગુણી નાખું અને re² વડે ભાગી નાખું ઇન્ટુ r. ખરું કે નહીં? તો આ તમારું શું થઈ ગયું? g થઈ ગયું. ખરું? આ તમારું થઈ ગયું g. તો આ સૂત્ર આવી ગયું g re². અરે આ તમારું થશે 1/r થશે ને, આ તમારું થશે 1/r અને અપોન r થઈ જશે. તો એની કક્ષીય ઝડપ મારે શોધવાની છે. તો VO બરાબર વર્ગમૂળમાં g ની વેલ્યુ કેટલી છે? 9.8. re² વડે ગુણ્યા re² વડે ભાગ એટલે re² કેટલું છે? આ રહ્યું 6.38 ગુણ્યા 10⁶ છેદમાં આવ્યું 0.25 ગુણ્યા 10⁶. એટલે 1/10⁶ નીકળી જશે તો તમારું અહીંયા સૂત્ર આવી જશે 9.8 ગુણ્યા 6.38 ગુણ્યા 6.38. આ 1/4 એટલે ઉપર આવી જશે અને ગુણ્યા 10⁶. ખરું?
ગુણ્યા 10⁶ આવો જવાબ આવી જાય કે ના આવી જાય? એક રિમોટ સેન્સિંગ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી આટલી ઊંચાઈએ છે. અલા ભૂલ થઈ, ઉભા રહો તો પછી અહીંયા આવું છે તો આટલી ઊંચાઈ હોય તો આ અંતર કેટલું થઈ જશે? વિચારો, આ અંતર ધ્યાનથી વિચારો કેટલું થઈ જશે ભાઈ. આ અંતર એનું 6.38 અને વત્તા આટલું થશે, કારણ કે સપાટીથી ઊંચાઈ ગણવાની છે. સપાટીથી આટલી ઊંચાઈ તો 6.38 ને 25 એટલે 6.63 થશે મારા ખ્યાલથી. 6.25 મૂકી દઉં તો 6.63 થશે. 6.63 તો આ થશે 9.8 ગુણ્યા 6.38 ગુણ્યા 6.38 ગુણ્યા 10⁶ રહેશે અને છેદમાં થશે 6.63. તો મારા ખ્યાલથી એવું માનીએ કે આ બંને લગભગ સરખા પકડીને ચાલીએ તો નીકળી ગયા. આ 10 પકડીને ચાલો અને આ 6.4 પકડીને ચાલો તો લગભગ 64 થયું. એટલે 8ની નીચેનું થોડુંક આવે અને 8ની નીચેનું એટલે 7 ચલો આપેલું જ છે અને ગુણ્યા 10⁻³ એટલે મારા ખ્યાલથી આટલો જવાબ આવવો જોઈએ. ચેક કરી લેજો, એ જવાબ હશે. બરાબર છે. 58. એક ઉપગ્રહ એસ દ્વિધ્રુવીય કક્ષામાં પૃથ્વીની પરિક્રમા કરી રહ્યો છે. ઉપગ્રહનું દ્રવ્યમાન પૃથ્વીના દ્રવ્યમાનની સરખામણીમાં ઘણું નાનું છે. તો ઉપગ્રહનો પ્રવેગ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ. સાચી વસ્તુ છે ભાઈ, પહેલું જ સાચું છે, કારણ કે હંમેશાના ઉપર કેન્દ્ર ત્યાગી પ્રવેગ લાગતો હોય. ખરું કે નહીં? પ્રવેગનું મૂલ્ય અચળ રહે ભાઈ. પ્રવેગનું મૂલ્ય ના ભાઈ, કારણ કે આપણને ખબર છે કે લંબવૃત્તીય માર્ગ ઉપર જતો હોય તો એનો વેગ, પ્રવેગ બધું બદલાતું જ હશે. ખરું, મૂલ્ય પણ બદલાતું હશે, એટલે ધ્યાન રાખજો. અત્યારે સાચો જવાબ આવશે પૃથ્વીના કેન્દ્ર તરફ હશે એનો પ્રવેગ. 100% સાચું, કેન્દ્ર ત્યાગી પ્રવેગ હોય. 54. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વ પ્રવેગ અને સ્થિતિમાનનું મૂલ્ય આટલું થાય જે ફાઈ આપેલું છે અને ગુરુત્વ પ્રવેગ આટલો થાય. ભાઈ આર ઊંચાઈ, આર અંતરે, કેન્દ્રથી આર અંતરે સ્થિતિમાનનું સૂત્ર GME/r. GME/r. એક કામ કરું, ઉપર નીચે આર વડે ગુણી નાખું તો આ તમારું થઈ ગયું સ્થિતિમાન. જે તે બિંદુ આગળનું સ્થિતિમાન ઇન્ટુ આર. ચાલો, તો આર અંતર કેટલું આવી ગયું? તો G/5 ઋણ ચિહ્નને અવગણતા. તો ભાઈ આ તમને આપેલું છે 6, આ તમને આપેલું છે 5.4 ગુણ્યા 10⁻⁷. ખરું ને? GME/r ઉપર નીચે આર વડે ગુણી નાખું. અરે યાર, મેં શું કરું છું? મેં ભૂલ કરી ભાઈ, મેં ભૂલ કરી. આ લાઇટ ગયું ને, એમાં થોડું મગજ હટી ગયું લાગે છે મારું. તો મહેનત કરતા હોઈએ અને લાઇટ જતું રહે પાછું. તો વાંચો ધ્યાનથી. ભાઈ ફાઈનું સૂત્ર શું છે? -GM/r. તો ઉપર નીચે આર વડે ગુણી નાખું તો આ થઈ ગયું -G/r. તો મારે આર ગણવું હોય તો φ/g. ફાઈ કેટલું છે? ફાઈ છે 5.4 ગુણ્યા 10⁷ ઋણ ચિહ્નને અવગણતા. જી આપેલું છે 6, એટલે આ તમારું થઈ ગયું 0.9 થઈ જશે ને? 0.9 ગુણ્યા 10⁷ મીટર. આને લખવું હોય તો આવું લખાય કે 90 ગુણ્યા 10⁶ મીટર. એટલે આને લખાય, શું લખાય ભાઈ? આને અહીંયા કિલોમીટરમાં છે એટલે આને આવું લખી નાખું 9000. સોરી, અહીંયા 9 આવશે, ખાલી 6 ગુણ્યા 9 એટલે આ થશે તમારું 9000 ગુણ્યા 10⁻³ મીટર, એટલે કિલોમીટર થઈ ગયું. 9000 કિલોમીટર. પણ તમારે તો હાઈટ ગણવાની છે ભાઈ. હાઈટ ગણવી હોય તો ટોટલ અંતરમાંથી ત્રિજ્યા બાદ કરી નાખું તો આ હતું 9000 -6400 કરી નાખું તો આવી ગયું 2600 કિલોમીટર. કેટલું આવી ગયું? 2600 કિલોમીટર. ધ્યાન રાખજો. અહીંયા ફરી એકવાર ચેક કરી લઈએ. તમને કોઈ ઊંચાઈએ સ્થિતિમાન આપ્યું છે, એ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ આપ્યો છે. તો ફાઈ બરાબર શું સૂત્ર? -GM/r. ફાઈનું સૂત્ર શું? -GM/r. તો મેં આર વડે ગુણ્યા આર અને આર વડે ભાગી નાખ્યા. તો આ ગુરુત્વ પ્રયોગ થઈ ગયો એ બિંદુ આગળનો. તો મારે આરનું સૂત્ર જોઈતું હોય તો φ/g. ફાઈ આપેલો છે, આર આપેલો છે, મૂકી દઈએ તો વેલ્યુ મળી આરની 9000. પણ આ 9000 જે મળી એ તો કેન્દ્રથી અંતર મળ્યું. મારે સપાટીથી શોધવાનું છે તો ત્રિજ્યા બાદ કરી દઉં. ખરું? 60. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગ અને જે તે ગ્રહ પર નિષ્ક્રમણ જેટ વીપીનો ગુણોત્તર કેટલો? ત્રિજ્યા, પૃથ્વીની ગ્રહની ત્રિજ્યા અને ઘનતા પૃથ્વી કરતાં 2 ગણી છે.
ભાઈ યાદ રાખો, ગ્રહની ત્રિજ્યા આરપી કહું જે પૃથ્વીની ત્રિજ્યા કરતા 2 ગણી, ગ્રહની ઘનતા કહું એ પૃથ્વીની ઘનતા કરતા બમણી, ખરું ને, પૃથ્વીની ઘનતા કરતા બમણી. તો પછી નિષ્ક્રમણ ઝડપ. ભાઈ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આપણે ભણી ગયા 2gme/re. પણ યાદ કરો, થિયરી જોઈએ તો મેં ઘનતાના સ્વરૂપમાં લખાયું હતું 2g/re. અને દળ એટલે શું? ભાઈ દળ એટલે ઘનતા ગુણ્યા કદ 4/3 પાઈ re³. તો આ સૂત્ર આપણું આવી ગયું 8/3 પાઈ g ઇન્ટુ રો re². રો re². તો પછી નિષ્ક્રમણ ઝડપ ચલે છે re અને વર્ગમૂળમાં રો. આનું વર્ગમૂળ અને વર્ગમૂળમાં રો. તો આપણને કહે છે કોનો કોનો ગુણોત્તર? પ્લેનેટ છેદમાં અર્થ. તો પ્લેનેટની ત્રિજ્યા, અર્થની ત્રિજ્યા, પ્લેનેટની ઘનતા, અર્થની ઘનતા. ચાલો અહીંયા ગુણોત્તર આપ્યો છે RP/RE એટલે 2 થઈ જશે. અને ઘનતાનો ગુણોત્તર તમને આપેલો છે કેટલો? RP/RE કરી દઈશું, RP/RE કરી દઈશું તો એ પણ 2 થશે, પણ એ વર્ગમૂળમાં 2 થશે. એટલે આપણો જવાબ આવવો જોઈએ 2√2. ઓકે, ગુણોત્તર ઊંધો શોધવાનો છે, ગુણોત્તર ઊંધો શોધવાનો છે પૃથ્વીની સપાટી પર અને ગ્રહ પર. તો આન્સર આવી જશે 1/2√2. ક્લિયર થયું? 61. જો પૃથ્વીની ત્રિજ્યા r હોય તો પૃથ્વીના કેન્દ્રથી ગુરુત્વ પ્રયોગમાં થતો ફેરફાર ઓબ્વિયસલી ડી. જ્યાં સુધી સપાટી ઉપર જઈશું ત્યાં સુધી g ચલે છે r અને બહારના બિંદુ માટે g ચલે છે 1/r². 62. m દળ ધરાવતો એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. ઓકે, જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રયોગ g0 હોય તો ઉપગ્રહની કુલ ઉર્જા. ભાઈ ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર ભણી ગયા, ઉપગ્રહની કુલ ઉર્જા. તો ઉર્જાનું સૂત્ર શું છે? -gmem/2r. પણ r તરીકે મારે લેવાનું છે, r તરીકે મારે લેવાનું છે કોણ? re+h, કારણ કે મારે h ના સ્વરૂપમાં લાવવાનું છે. એટલે સપાટીથી h ઊંચાઈએ હોય તો કેન્દ્રથી re+h અંતરે હોય, ખરું? તો એની કુલ ઉર્જાનું સૂત્ર આ રહ્યું. હવે ધ્યાન રાખો, પણ મારે તો અહીંયા ગુરુત્વ પ્રયોગના સ્વરૂપમાં લાવવાનું છે. તો એક કામ કરું, gme/re² વડે ભાગ્યા અને re² વડે ગુણ્યા ઇન્ટુ આ બાકીનું પદ એમને એમ જ m/2 ઇન્ટુ re+h. આ કોણ થઈ ગયું? ગુરુત્વ પ્રવેગ. તો સૂત્ર આવી ગયું -g0 સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ r²/2 કૌંસમાં re+h. આવી ગયો જવાબ. ક્યાં છે? આવો -g0² mg0² r²/2 ઇન્ટુ r+h. બરાબર છે? 63. પૃથ્વીનો m દળનો અને r ત્રિજ્યાનો એક ઘન ગોળો વિચારો. એટલે પૃથ્વી એક m દળનો ને r ત્રિજ્યાનો ગોળો છે. પૃથ્વીની સપાટીથી નીચે d ઊંડાઈએ અને પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ ઉપર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય ge/4 છે. તો h/d નો ગુણોત્તર. ભાઈ d ઊંડાઈએ ગુરુત્વ પ્રયોગનું સૂત્ર ભણી ગયા, ge કૌંસમાં 1 - d/re. ખરું? આ ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ છે. અને એ જ ગુરુત્વ પ્રવેગ કોના જેટલો છે? ge/4 જેટલો, h ઊંડાઈએ. તો આ ગુરુત્વ પ્રવેગ આવી ગયો મારો ge/4. તો ચાલો સાદુરૂપ આપ્યાનું, g નીકળી ગયા. તો 1 - d/re બરાબર 1/4. તો d/re બરાબર 3/4. અને આમ તો d બરાબર આવી ગયું 3re/4. હવે આ જ વસ્તુ મારે હાઇટના સ્વરૂપમાં કહેવાનું છે. તો h ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ ge/r. પણ આનું સૂત્ર આપણે ભણી ગયા, ge કૌંસમાં 1 + h/re² બરાબર ge/r4. ge કેન્સલ, આનું વર્ગમૂળ લઈ લો તો 1 + h/re વર્ગમૂળ લઈ લો તો સામે 2 થઈ જશે. તો h/re બરાબર re થઈ જશે, કારણ કે આ પેલી બાજુ જાય તો 1 અને re આવી ગયું. બરાબર છે? તો તમારું h બરાબર કેટલું આવી ગયું? h બરાબર re આવી જશે. h બરાબર શું આવી જશે? re જ આવી જશે. જુઓ તો, બરાબર. તો મારે હવે બંનેનો ગુણોત્તર જોઈએ છે. ભાઈ ગુણોત્તર કોનો કોનો જોઈએ છે? h/d. h કેટલું મળ્યું? re. અને પેલું કેટલું મળ્યું? d બરાબર
3re/4 ગુણોત્તર લઈ લો તો આવી જશે 4/3. ક્યાં છે આન્સર? તો બીમાં. ખરું? પૃથ્વીની ફરતે 3re ત્રિજ્યામાં m દળનો ઉપગ્રહ ભ્રમણ કરે છે. પૃથ્વીનું દળ m ત્રિજ્યા r છે. આ ઉપગ્રહને 9re વાળી કક્ષામાં લઈ જવા માટે વધારાની કેટલી ઉર્જા આપવી પડે? ભાઈ ધ્યાન રાખજો, જો પદાર્થ પૃથ્વીની સપાટી પર હોય તો સ્થિર હોય, અને સ્થિર પદાર્થની કુલ ઉર્જાનું સૂત્ર છે પૃથ્વીની સપાટી પર એની સ્થિતિ ઉર્જા જેટલું જ. પણ ઉપગ્રહની વાત થાય છે, ભાઈ ઉપગ્રહ એ પૃથ્વીની સપાટીથી ઉપર હોય અહીંયા, અને ફરતો હોય તો એની કુલ ઉર્જા, ઉપગ્રહની કુલ ઉર્જાનું સૂત્ર આપણે ભણી ગયા હતા, -GMEM/2r, જ્યાં r એટલે એનું પૃથ્વીના કેન્દ્રથી અંતર. તો શરૂઆતમાં એનું અંતર હતું r1 બરાબર કેટલું હતું? 3re. અને તમે પછી અહીંથી અહીં સુધી લઈ ગયા, અહીં કઈ કક્ષામાં? r2 કક્ષામાં લઈ ગયા, જ્યાં કક્ષાની ત્રિજ્યા છે 9re. તો વધારાની ઉર્જા, ભાઈ હું તો એક જ સૂત્ર જાણું કે વધારાની ઉર્જા જે જરૂર પડી તો અંતિમ સ્થિતિ ઉર્જા, અંતિમ કુલ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા, અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા, અંતિમ ઉર્જા. ચાલો આ સૂત્રમાં અંતિમ અંતર કેટલું છે? ભાઈ અંતિમ અંતર 9re, તો 9re અહીં મૂકી દઉં તો સૂત્ર બની ગયું -GMEM/2 × 9re. અહીંયા 9re મૂકીએ તો 18re થઈ જશે. -1 કેટલા અંતરો? તો 3r અંતરો. અહીંયા 3 મૂકું તો GMEM/6re. માઇનસ પ્લસ થઈ ગયું તો -GMEM/18re માઇનસ પ્લસ GMEM/6re. અહીંયા લસા કેટલો નીકળશે? 18re. અહીં કેટલા ખૂટે છે? 3. તો -2 બાદબાકી થશે, 3GMEM - GMEM તો -2GMEM. આ થઈ ગયું -GMEM/9re. શું થઈ ગયું? -GMEM/9re. ઋણ ચિહ્ન અવગણવાનું, કારણ કે આપણે મૂલ્ય આટલું જોઈએ છે, એટલી ઉર્જા આપવી પડશે. યાદ રાખજો, આ જ વસ્તુ માનો કે સ્થિર પદાર્થ હોય તો અલગ સૂત્ર આવશે. એવું પણ બની શકે કે ઉપગ્રહ પહેલા પૃથ્વીની સપાટી પર હતો અને પછી એને લોન્ચ કરીને ગોઠવવાનો છે, તો એકવાર પ્રારંભિક ઉર્જા સૂત્ર પ્રમાણે ગણાશે અને અંતિમ ઉર્જા સૂત્ર પ્રમાણે ગણાશે. ઉપગ્રહની કક્ષા બદલવાની હોય તો બંને કક્ષામાં ફરતો જ હોય, અને ફરતો જ હોય તો ઉર્જાનું સૂત્ર આ મુજબ જ ગણવું જોઈએ. બરોબર છે? 65. પૃથ્વીની સપાટીથી 1 કિલોમીટર ઊંચે અને ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગના મૂલ્યો સરખા છે. ભાઈ વધારે મોટી ઊંડાઈ નથી તો h ઊંડાઈએ અને ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ સરખા છે. ચાલો આ સૂત્ર શું હતું? GE/1 - 2h/re. અને આ સૂત્ર શું હતું? GE/1 - d/re. આ બધું સરખાઈ દેશો તો d બરાબર તમને 2h મળી જશે. તો h કેટલું છે? 1 મીટર. તો આ તમારું આવી જશે 2 કિલોમીટર. પેલું 1 કિલોમીટર તો આ 2 કિલોમીટર ઊંડાઈ આવી જશે. ખરું? નેક્સ્ટ 66. અવકાશયાનનો સંપર્ક ગુમાવ્યા પછી 2 અવકાશ યાત્રીઓ ગુરુત્વમુક્ત અવકાશમાં તરે છે. તો આ બંને અવકાશ યાત્રીઓ, ભાઈ યાદ રાખજો, એક અવકાશયાન જઈ રહ્યું છે આ, અને એ અવકાશયાનમાં આજુબાજુ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું કે બીજા કોઈ ગ્રહોનું નથી લાગતું, પણ આમાંથી 2 અવકાશ યાત્રીઓ છૂટા પડી ગયા. ભાઈ આ 2 છૂટા પડી ગયા ને તો એમના ઉપર પૃથ્વીનું નહીં લાગે, બીજા કોઈ તારાઓનું નહીં લાગે, પણ એમનું આંતરિક ગુરુત્વાકર્ષણ બળ એકબીજા ઉપર લાગે, આંતરિક. અને આંતરિક લાગે તો બંને એકબીજાની નજીક આવવાની કોશિશ કરશે, એટલે બંને એકબીજા તરફ જાય. ખરું? સૂર્યની સાપેક્ષે લંબ ગોળાકાર કક્ષામાં રહેલા એક ગ્રહની ABC 3 સ્થિતિઓ બતાવી છે. અહીંની ગતિ ઉર્જા Ka, અહીંની ગતિ ઉર્જા Kb, અહીંની ગતિ ઉર્જા Kc. તો સંબંધ કહેવાનો છે. ભાઈ આપણે ભણી ગયા ગ્રહનું કોણીય વેગમાન mvr. ગ્રહનું કોણીય વેગમાન કેવું હોય? અચળ હોય. તો પછી એની ઝડપ ચલે છે 1/r. ઝડપ ચલે છે 1/r. જેની ત્રિજ્યા ઓછી એનું અંતર વધારે. તો સૌથી ઓછું અંતર કોનું છે? એનું અંતર સૌથી ઓછું છે, પછી અંતર બીનું વધારે છે, અને સૌથી વધારે સીનું છે. તો પછી એની
ત્રિજ્યા ઓછી છે તો એનું ઝડપ વધારે હશે. ત્રિજ્યા એની ઓછી છે, પછી બીની, અને સૌથી વધારે ત્રિજ્યા કોની છે, અંતર કોનું છે, સીનું. તો વેગ એનાથી ઉલટો હશે, એનો સૌથી વધારે હશે, પછી બીનો હશે, અને સૌથી ઓછો સીનો હશે. અરે 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 વેગ લખવાનો હતો ભાઈ. ઓકે, તો અહીંયા શું થઈ ગયું, વેગ બીનો અને વેગ સીનો. તો જેનો વેગ વધારે એની ઝડપ વધારે હશે, તો એની ગતિ ઉર્જા વધારે હશે, અને સીની ગતિ ઉર્જા સૌથી ઓછી હશે. એટલે જવાબ કયો આવશે? આપણો આન્સર આવી જશે ડી. રાઈટ. નેક્સ્ટ 68. જો સૂર્યનું દ્રવ્યમાન 10 ગણું નાનું હોય અને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક 10 ગણો મોટો હોય, ભાઈ નવો ગુરુત્વાકર્ષીય અચળાંક જી નહીં 10 જી થાય, તો કયું સાચું નથી? ભાઈ પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય GME/RE². પણ નવો ગુરુત્વ પ્રવેગ લખવો હોય તો આ જી ડેશ લખવો પડશે. અલા ભાઈ જી ડેશ લખીશું તો જો પહેલામાં જ આવી ગયું, આ બદલાઈ જશે તો ગુરુત્વ પ્રવેગ પણ બદલાશે. પણ અહીં તો લખ્યું છે બદલાત નથી, એટલે સાચું નથી, અને આપણે પસંદ કરવાનું છે સાચું નથી. સમજો છો? અહીં શું પૂછ્યું છે? સાચું નથી એ પસંદ કરવાનું છે. તો જે સાચું ના હોય એ આપણો જવાબ. તો આપણે અહીંયા મૂક્યું કે જો જી બદલાશે, કેપિટલ જી બદલાશે, તો સ્મોલ જી પણ બદલાશે, અને એના કારણે જી બદલાત નહીં, એ ખોટું કહેવાય. વરસાદના ટીપા ઝડપી પડત. હા ભાઈ 100% ઝડપી પડત. કેમ ઝડપી પડત? કારણ કે ગુરુત્વ પ્રવેગ વધી જાત તો ફાસ્ટ પડત. સાદા લોલકનો આવર્તકાળ ઘટત સ્વાભાવિક વસ્તુ છે ભાઈ. T=2π√L/g. જી વધી જાય તો આવર્તકાળ ઘટી જાય, અને પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ વધી જાય તો આપણે ચાલવું થોડુંક અઘરું પડી જતું, ખરું? તો ખોટું કયું છે? એ. 69. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન કેટલું છે? 200 ન્યૂટન. તો પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈએ, ચાલો સપાટી પર વજન, સપાટી પર વજન કેવું હોય તો WE = mg, અને એ છે 200 ન્યૂટન. મારે કઈ ગણવાનું છે? અહીં છે WE, મારે ગણવાનું છે કેન્દ્રથી અડધા અંતરે અહીંયા. તો D બરાબર કેટલી ઊંડાઈએ? ભાઈ D બરાબર R/2 ઊંડાઈએ. ચાલો સૂત્ર મૂકીએ તો વજન W બરાબર mg/d ઊંડાઈએ. તો m, પણ આનું સૂત્ર આપણને ખબર છે, GE(1 - D/RE). અલા પણ ઊંડાઈ ત્રિજ્યા કરતા અડધી છે, અને આ કોણ છે? આ તો W છે 200 ન્યૂટન. 1 - આ કેટલું છે? 1/2 છે. જો અહીંયાથી કરતા બનાવી દો 1/2, તો આવી જશે 200 × 1/2. આન્સર આવી જશે 100 ન્યૂટન. ક્યાં છે આન્સર? તો આન્સર છે એમાં. 70. પૃથ્વીની સપાટી પર m દને h ઊંચાઈએ કે જે પૃથ્વીની ત્રિજ્યા બરાબર છે ત્યાં સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. હું તો એક જ સૂત્ર જાણું, કાર્ય બરાબર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. સ્થિતિ ઉર્જા, અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક. શરૂઆતમાં ભાઈ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -GMEM/R. તો શરૂઆતમાં પદાર્થ સપાટી પર હતો, તો સપાટી પરની સ્થિતિ ઉર્જા -GMEM/RE. સપાટી પરની સ્થિતિ ઉર્જા શરૂઆતમાં આટલી હશે. અને હવે તમે લઈ ગયા કેટલી ઊંચાઈએ? h બરાબર RE ઊંચાઈએ. જો h બરાબર RE લઈ જાઓ તો અંતર r કેન્દ્રથી કેટલું થશે? 2RE. તો નવી સ્થિતિ ઉર્જા કેવી હોય? તો -GMEM/2RE. આનું સાદું રૂપ આપીએ તો -GMEM/2RE પ્લસ GMEM/RE. આનું સાદું રૂપ આપ્યું હોય તો લસા કેટલો નીકળશે? 2RE. અહીંયા 2 ખૂટે તો સાદું રૂપ આપશો તો GMEM/RE. ઉપર નીચે mm વડે ગુણી નાખશો તો 1/2. ઉપર નીચે RE વડે ગુણી નાખવાના, RE² અને RE વડે, અને ઇન્ટુ m. તો આ કોણ થઈ ગયું? G થઈ ગયું. આ તો માટે 1/2 m, આને લખી દઉં G, અને આ થઈ ગયું RE. ક્યાં છે આવો જવાબ? 1/2 mg/r. રાઈટ. 71. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ VE છે, જેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 4 ગણી હોય પણ ઘનતા સમાન છે, તો તેવા ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ. ભાઈ નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું છે? 2gm/r. પણ મારે ઘનતા લાવી હોય
તો ઘનતા લાવવા માટે હમણાં જ સૂત્ર ભણી ગયા હતા. દળની જગ્યાએ લખાય કદ ગુણ્યા ઘનતા. તો આ સૂત્ર યાદ રાખજો. હવે વારે ઘડીએ નહીં લખું. 8/3 પાઈ જી રો ઇન્ટુ આર સ્ક્વેર. એક આર રહેશે. તો નિષ્ક્રમણ ઉર્જા ચલે છે ઘનતાના સ્વરૂપમાં કહીએ તો ઇન્ટુ આર સ્ક્વેર. પણ ઘનતા તો સરખી છે, ઘનતા તો સરખી છે, તો પછી મારથી એવું લખાય વી ચલે છે આર, કારણ કે આનું વર્ગમૂળ નીકળીને બહાર આર આવી જશે. તો પી પ્લેનેટ ઉપર નિષ્ક્રમણ ઝડપ છેદમાં અર્થ પર. તો પ્લેનેટની ત્રિજ્યા જે પૃથ્વીની ત્રિજ્યા કરતા 4 ગણી છે અપોન 4, તો કેટલું આવશે 4. તો આન્સર આવી ગયો વીપી બરાબર 4VE. પ્લેનેટ ઉપર નિષ્ક્રમણ ઝડપ પૃથ્વી ઉપરની નિષ્ક્રમણ ઝડપ કરતા 4 ગણી હશે. 72. આર ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એક કણને પરિભ્રમણ પૂરું કરતા ટી સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી થીટા કોણે પ્રક્ષેપ કરવામાં આવે તો પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ 4r છે. તો પ્રક્ષેપ કોણ? આ તો ચોથા ચેપ્ટરનો MCQ છે. ઓકે ભાઈ, તમે કણને પહેલા શું કીધું છે વાંચો. આર ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી એક કણને પરિભ્રમણ પૂરું કરતા ટી સમય લાગે. તો મારે કહેવું હોય તો કહેવાય કે ભાઈ એની ઝડપ એટલે શું? ઝડપ એટલે અંતર ભાગ્યા સમય. હવે એક પરિભ્રમણ કરે તો અંતર કેટલું કાપે? 2πr. અને સમય કેટલો લાગશે? ટી. આટલી એની ઝડપ હતી. પણ આટલી જ ઝડપથી તમે થીટા કોણે ફેંકો છો તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર. ભાઈ મહત્તમ ઊંચાઈનું સૂત્ર ભણી ગયા V0² sin સ્ક્વેર થીટા અપોન 2g. પણ તમને કીધું છે કે મહત્તમ ઊંચાઈ તો 4r મળે છે. કેટલી મળે છે મહત્તમ ઊંચાઈ? 4r. તો મારે થીટા શોધવાનો છે. કઈ નહીં, આ વીનું સૂત્ર અહીં મૂકી દઈએ. ભાઈ વીનું સૂત્ર અહીં મૂકી દો તો 4π² r² અપોન t² ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા 0 લખો, થીટા 0 જે પ્રક્ષેપ કોણ છે આપણો 2g બરાબર 4r. 4r ગયા ખરું. તો સાઇન સ્ક્વેર થીટા 0 બરાબર 2gt² અપોન π² r ખરો. ક્યાં છે આવું? અને એનું વર્ગમૂળ કાઢીને ઇન્વર્સ લઈ લેવાનું. તો સાઇન થીટા 0 બરાબર 2gt² અપોન π² r ની 1/2 અને થીટા 0 કેવું હોય તો તમે અહીંયા લખી શકો સાઇન ઇનવર્સ. આખો અહીંયા આવી જશે 2gt². એટલે આ જ આન્સર આવી ગયો ને? હા, આ જ છે આન્સર ખરું. 73. પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ VE છે. એમ દર ધરાવતા એક પદાર્થને KVE નિષ્ક્રમણ ઝડપ કરતા K ગણી ઝડપથી ફેંકવામાં આવે છે તો એ મહત્તમ ઊંચાઈ. ચાલો ફરીવાર, તમે અહીંયાથી જ્યારે એને ફેંક્યો ત્યારે એની પ્રારંભિક ઝડપ નિષ્ક્રમણ કરતા Kમાં ભાગની હતી. અહીંયા K <1 આપ્યો છે. એનો મતલબ નિષ્ક્રમણ કરતા ઓછી ઝડપે ફેંકો છો. તો અહીં જ્યારે ફેંકશો ત્યારે એને ગતિ પણ હશે અને પૃથ્વીના કેન્દ્ર ઉપરથી લાગતા બળના કારણે સ્થિતિ ઉર્જા પણ હશે. તમે જ્યારે પદાર્થને સપાટી પરથી ઉપર ફેંક્યો ત્યારે આટલા વેગથી ફેંક્યો નિષ્ક્રમણ કરતા K ઝડપથી, તો એને ગતિ ઉર્જા પણ હશે, સ્થિતિ ઉર્જા પણ હશે. હવે આ પદાર્થ ઉપર ગયો અને માની લો કે મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો h, તો અહીં એને માત્ર સ્થિતિ ઉર્જા હશે, ગતિ ઉર્જા 0 થઈ ગઈ હશે. અને હાઇટને કહી દઉં સ્મોલ h. તો હું તો એક જ સૂત્ર જાણું, પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા. ભાઈ પ્રારંભિક ઉર્જામાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, અંતિમમાં ગતિ ઉર્જા 0 અને માત્ર સ્થિતિ ઉર્જા જશે. ખરું કે નહીં? ચાલો, પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m v², પણ v² તરીકે KVE નો સ્ક્વેર આટલા વેગથી ફેંક્યો, પ્લસ સ્થિતિ ઉર્જાનું સૂત્ર. ભાઈ સપાટી ઉપર સ્થિતિ ઉર્જા માઇનસ GMEM અપોન RE અને h ઊંચાઈએ પહોંચ્યો તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર માઇનસ GMEM અપોન સ્મોલ r, પણ સ્મોલ r એટલે કેન્દ્રથી અંતર ગણવું હોય તો RE પ્લસ h. ખરું કે નહીં? હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીની સપાટી પર, ભાઈ પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આવું હતું કંઈક. શું સૂત્ર હતું? પૃથ્વીની સપાટી પરના સ્થિર પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આ રહ્યું. તો આ કિંમત અંદર મૂકી દઈએ આપણે. તો K ને 12 રાખીએ,
કે ને 12 રાખીએ એટલે કે સ્ક્વેર આવશે અને 1/2 mve સ્ક્વેરની જગ્યાએ આ મૂકી દેવાય GMEM upon RE માઇનસ GMEM upon RE અને અહીંયા થઈ જશે માઇનસ GMEM upon RE પ્લસ H. બધામાંથી GMEM ગયા. આમાંથી RE સ્ક્વેર કોમન કાઢી લઉં તો સોરી RE કોમન કાઢી લો તો અહીંયા રહેશે કે સ્ક્વેર -1 અને અપોન RE બરાબર અહીંયા -1 અપોન RE પ્લસ H. ખરું? એક કામ કરીએ અને આ રીતે એ કરી દઈએ તો RE પ્લસ H અપોન RE બરાબર અને નીચે લઈ આવું ને તો આ શું થઈ જશે -1 અપોન કે સ્ક્વેર -1. જો તો અને અહીં લઉં અને નીચે લઈ આવું RE ભાગ્યા RE એટલે 1 અને આ થઈ ગયું H અપોન RE. આ માઇનસ અંદર ગુણી દઉં તો 1 માઇનસ કે સ્ક્વેર અને આ બાજુ લઈ આવું તો H અપોન RE બરાબર 1 માઇનસ 1 અપોન 1 માઇનસ કે સ્ક્વેર. ચાલો લસા કાઢી લઈએ તો 1 માઇનસ કે સ્ક્વેર -1 એટલે ખાલી રહેશે શું માઇનસ કે સ્ક્વેર. ઓહો માઇનસ કે સ્ક્વેરમાં જવાબ આવે ભાઈ, કેમ આવું? કંઈક ભૂલ તો નથી? જોઈ લો ભૂલ ના હોવી જોઈએ. 1/2 m આટલા વેગથી ફેંક્યો તો શરૂઆતમાં સ્થિતિ ઉર્જા આટલી હતી, H ઊંચાઈએ જઈને સ્થિતિ ઉર્જા આટલી થશે તો અહીંયા કે સ્ક્વેર -1 RE કોમન, અહીંયા -1 અપોન RE પ્લસ H અને અહીં લઈ દઉં, પેલાને નીચે મોકલી દઉં તો -1 ઓકે પણ બરોબર છે. H અપોન RE અને આમ લઈ જવું ઓકે. અને અરે યાર મારી અહીં ભૂલ છે આને પેલી બાજુ લઈ જવાનું ને ભાઈ, આની પેલી બાજુ લઈ જવાનું તો અહીંયા H અપોન RE બરાબર 1 અપોન 1 માઇનસ કે સ્ક્વેર -1. અહીંયા ગુણાશે તો 1 -1 એટલે ઉપર શું રહેશે કે સ્ક્વેર અપોન 1 માઇનસ કે સ્ક્વેર. આ તમારું થઈ ગયું H અપોન RE. તો H આવી ગયું તમારું કે સ્ક્વેર અપોન 1 માઇનસ કે સ્ક્વેર ઇન્ટુ RE. ક્યાં છે? કે સ્ક્વેર અપોન 1 માઇનસ કે સ્ક્વેર RE. આવી ગયો આન્સર એ. બરાબર છે? ધ્યાન રાખજો, એક જ કોન્સેપ્ટ વપરાયના પ્રારંભિક ઉર્જા બરાબર અંતિમ ઉર્જા. 74 60 ગ્રામ દળ ધરાવતા એક પદાર્થને જ્યારે ચોક્કસ સ્થાન આગળ મૂકવામાં આવે છે ત્યારે તેના ઉપર આટલું ગુરુત્વાકર્ષી બળ લાગે છે તો તીવ્રતા, તીવ્રતા એટલે લાગતું બળ પ્રતિ એકમ દળ. બળ કેટલું લાગ્યું? 3 ન્યૂટન. કેટલા ગ્રામ? 60 ગ્રામ ઉપર કિલોગ્રામમાં ફેરવી દો તો 1000, તો 1000 ભાગ્યા 20 તો થશે 500 નહીં 50 તમારું આવી જશે ન્યૂટન પ્રતિ કેજી તીવ્રતા છે એટલે 50 ન્યૂટન પ્રતિ કેજી. 75 પૃથ્વી પરથી પ્રક્ષેપ કરેલા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગનું મૂલ્ય કોના ઉપર આધારિત નથી? ભાઈ નિષ્ક્રમણ વેગનું મૂલ્ય 2gme upon r. ખરું? તો યાદ રાખો અહીંયા પદાર્થના દળ ઉપર આધારિત નથી, પ્રક્ષેપ પદાર્થના દળ ઉપર આધારિત નથી. બરાબર છે? ચલો નેક્સ્ટ 76 સૂર્યમંડળના ગ્રહોની ગતિ એ કયા સંરક્ષણ? મેં પહેલા જ કીધું કે કેપ્લરનો બીજો નિયમ એ કોણીય વેગમાન સંરક્ષણનો જ નિયમ છે. કયો નિયમ છે? કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. 77 r ત્રિજ્યા અને m દળવાળા સંપૂર્ણ ગોળાકાર પદાર્થને બ્લેક હોલમાં ફેરવવો છે. જો બ્લેક હોલમાં ફેરવવો હોય ને ભાઈ તો એની નિષ્ક્રમણ ઉર્જા c અથવા એના કરતા વધારે જોઈએ. તો ભાઈ આનું શું થઈ જશે બોલો તો? આની નિષ્ક્રમણ ઉર્જાનું સૂત્ર વર્ગમૂળમાં એટલે 1/2 ઘાત અને સૂત્ર 2gm upon r is greater than or equal to c. ક્યાં છે આવો જવાબ? તો કહે છે ભાઈ જવાબ તો તમારો c માં છે. 78 સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહ માટે ગુરુત્વાકર્ષણ બળ ધારો કે અંતરના n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. ભાઈ હવે ધ્યાન રાખો, ગુરુત્વ બળ ચલે છે r² નહીં, r ની n ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આવર્તકાળ જોઈએ છે. હું તો એક જ સૂત્ર જાણું, ગ્રહ ઉપગ્રહ કે ગ્રહ જે પણ હોય ગ્રહ ફરી શકે તે માટે અહીંયા ચલન દૂર કરો તો શું આવે? k upon r ની n ઘાત. તો ગ્રહ ફરી શકે તે માટે એક શરત પડાવવી જોઈએ કે ગુરુત્વાકર્ષણ બળ બરાબર કેન્દ્ર ત્યાગી બળ. ગુરુત્વાકર્ષણ બળ k upon r ની
એન ઘાત અને કેન્દ્ર ત્યાગી બળ એમ v² અપોન કેપિટલ આર. પણ મારે જોઈએ છે આવર્તકાળ. તો એક કામ કરીએ, કે અપોન આરની એન ઘાત એમ વીની જગ્યાએ મૂકી દઉં આર ઓમેગાનો સ્ક્વેર અપોન આર. તો કે અપોન આરની એન ઘાત બરાબર એમ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એમ, એટલે અપોન આર થશે ને, અપોન આર થશે એટલે એક આર રહેશે તો અહીંયા થશે કે અપોન આરની એન ઘાત અહીંયા એમ આર અને ઓમેગા સ્ક્વેરની જગ્યાએ મુકાય 4π² અપોન ઓમેગા એટલે 2π/t પણ સ્ક્વેર થશે એટલે આ થશે. તો આ t² ને અહીં લઈ આવું બરાબર એમ 4π² અપોન કે અને આ અહીં જશે તો આ એન ઘાત આ એક ઘાત અહીંયા થશે n + 1 ઘાત. શું થશે? n + 1 ઘાત થશે ને. જોઈ લો ફરી એકવાર. ઓકે, અહીં સામે જશે તો n + 1 ઘાત થશે. બરોબર છે નહીં? ઓકે, તો આપણે અહીંયા મૂકી દઈએ માટે આવર્તકાળ કીધો છે તો t² ચલે છે આરની n + 1 ઘાત. તો t ચલે છે આરની n + 1 વર્ગમૂળ કાઢી નાખો આટલી ઘાત ઉપર આધાર રાખે. ખરું? આ આપણો એક સૂત્ર આવી ગયો. બરોબર છે? નેક્સ્ટ. ઓકે, પતી ગયા. ચાલો ભાઈ, વચ્ચે થોડા લાઇટે આપણને ડિસ્ટર્બ કર્યા, ખરું કે નહીં? અડધો કલાક માટે લાઇટ જતી રહી હતી. આ તો મેં વિડીયો પોસ્ટ કરી દીધો હતો એટલા માટે. પણ આપણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. એકવાર આને આપણે સેવ કરી દઈએ એટલે ફરી જતું ના રહે. જો ભૂલથી લાઇટ આવી જાય તો જતી રહેતો. બરાબર છે? તો અહીંયા ધ્યાન રાખવાનું બિલકુલ. MCQ ફરી એકવાર ગણી નાખવાના. 78 MCQ છે પણ તમે જોજો એકના એક જ રિપીટ થાય છે. નિષ્ક્રમણ વેગવાળા, સ્થિતિ ઉર્જાવાળા, ગતિ ઉર્જાવાળા, કુલ ઉર્જાવાળા, ગુરુત્વ પ્રવેગવાળા આવા જ MCQ રિપીટ થયા કરે છે. એટલે આમાં એટલું બધું અઘરું આવશે નહીં એવું મારું માનવું છે. પણ આ ચેપ્ટર જવા દેવા જેવું નથી કારણ કે આમાં મિનિમમ 2 MCQ આવવાના જ છે. ખરું? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું ઘન પદાર્થોનું મિકેનિક્સ લઈને, એની થિયરી અને પ્લસ એના MCQs. ચાલો મળીએ, ત્યાં સુધી વાંચતા રહેજો. જય શ્રી કૃષ્ણ.